પાણી તો ચાલશે, પીધું ને હમણાં જ. વેલકમ ફ્રેન્ડ્સ, તમામ મિત્રોનું આપણા લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત છે. શરૂ કરીએ આપણું સેશન. વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. તમામ મિત્રોનું આપણા લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે પદ્ધતિશાસ્ત્રના આપણે ભૂકા બોલાવવા પડશે. પદ્ધતિશાસ્ત્રની અંદર ડન. પદ્ધતિશાસ્ત્રના આપણે છોતરા પાડવા પડશે, નહીતર મેર પડવા નથી. બરાબર ને? પદ્ધતિશાસ્ત્રને આપણે વિખેરી નાખવું પડશે, તો પદ્ધતિશાસ્ત્રને વિખેરી નાખીએ. તો પદ્ધતિશાસ્ત્રના ભૂકા બોલાવી દઈએ. બરાબર ને? જો પદ્ધતિશાસ્ત્રમાં એક પણ પ્રશ્ન ખોટો નથી પડવા દેવાનો. ખાલી હું કહું એટલું તમારે કરવાનું છે, બીજી કોઈ ચિંતા કરવાની નથી. પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ વિશે આપણે તફાવત ગઈ વખતે જોયો છે. જોયો છે કે નથી જોયો? બધાને ખબર છે ભાઈ? પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત આપણે બધાએ જોઈ લીધો છે. ફરી એકવાર તમને તફાવત કહી દઉં. કોઈ પદ્ધતિને આપણે ઇંગ્લિશમાં મેથડ કહીએ છીએ. બરાબર? અહીંથી પ્રશ્ન પૂછાશે કે મેથડ એટલે શું, સમજાવો. ચલો, 2 ગુણનો પ્રશ્ન તો એ તમને આવડવો જોઈએ. પ્રવિધિ, પ્રવિધિ એટલે તો કોઈ પ્રવિધિને આપણે કહીએ છીએ મેથડ. પછી આ છે આપણી ટેકનિક. બરાબર? આ ટેકનિક છે અથવા પ્રોસિજર છે. કઈ રીતે તમારે પ્રોસિજર કરવી. અને પ્રયુક્તિ એટલે સ્ટ્રેટેજી છે. સ્ટ્રેટેજી એટલે કે સ્ટ્રેટેજી શું છે અધ્યાપનના સંદર્ભમાં, અથવા ટ્રેક્ટફુલ એક્ટ છે. ટ્રેક્ટફુલ એક્ટ આવું પણ કહે છે. અને પ્રવૃત્તિ એટલે એક્ટિવિટી. બરાબર છે? આટલી વસ્તુ આપણે સમજી ગયા છીએ કે એ વખતે બહુ જ સરસ રીતે સમજ્યા છીએ. હા, કમ્પ્યુટર વાળાને નિદર્શન પદ્ધતિ અગત્યની છે. કમ્પ્યુટરની પદ્ધતિઓ આપણી જનરલ મેથડ વાંચવાની છે. કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ એવી એક મેથડ છે એમની, એ બહુ અગત્યની છે. ચલો, શું કહેવા માંગો છો? હવે અહીંયા હું તમને કહું ને એટલું તમારે કરવાનું છે. બહુ અહીંયાથી જો સૌથી વધારે પ્રશ્નો તમને આ 4 બાબતમાંથી જ પૂછાવાના છે કે ભાઈ પદ્ધતિ એટલે શું, પ્રવિધિ એટલે શું, પ્રયુક્તિ એટલે શું અને પ્રવૃત્તિ એટલે શું. પદ્ધતિ છે ને એ આયોજનની બાબત છે. આ શિક્ષણનો રાજમાર્ગ છે. રાજમાર્ગ, શિક્ષણની અંદર પ્રવેશવાનો રાજમાર્ગ કહેવાય છે આને. હાઈવે છે આ. બરાબર? આયોજનની બાબત છે. કંઈ પણ ભણાવવું હોય, કોઈ પણ વિષય વસ્તુ તમારે ભણાવવાની શરૂઆત કરવી હોય તો એ વિષય વસ્તુને કઈ પદ્ધતિથી ભણાવવું, એટલે કે વિષય વસ્તુને આધારે પદ્ધતિ નક્કી થાય. એ વિષય વસ્તુને જોઈને પદ્ધતિ નક્કી થાય કે ભાઈ આ પદ્ધતિથી ભણાઈશ. એટલે આયોજન, તમારે પ્લાનિંગ કરો, પાઠ આયોજન કરો, એકમ આયોજન કરો, એની અંદર પદ્ધતિ નક્કી થાય. એ મેઇન બાબત છે. શિક્ષણનો રાજમાર્ગ છે. વિષય વસ્તુને આધારે પદ્ધતિ નક્કી થાય. હવે આ પદ્ધતિ તમે નક્કી કરો છો, બરાબર, એને આધારે તમે શિક્ષણ કાર્ય કરાવવાનું હોય. એટલે આ પદ્ધતિ તમારે પાઠ આયોજનમાં લખવાની છે. પાઠ આયોજનની અંદર પદ્ધતિ તમારે ઇન્ડિકેટ કરવાની છે કે એકમ આયોજનની અંદર. હવે તમે ભણાવવાનું શરૂ કરો છો તો શરૂ કરો ને પછી ક્યાં શરૂઆત થાય? તો કોઈ ભણાવવાનું શરૂ કરો ને એટલે તમારે અમલીકરણ શરૂ થાય. અને જ્યારથી અમલીકરણ શરૂ થાય ત્યારથી શું શરૂ થઈ જાય? તો કે અમલીકરણ શરૂ થાય એટલે પ્રવિધિ શરૂ થાય. પ્રવિધિ છે એ અમલીકરણની બાબત છે, જેને આપણે અમલીકરણ કરીએ. હવે અમલીકરણ કઈ રીતે થાય? તો કે ભાઈ તમે સમજો કે અહીં કોઈ પણ પદ્ધતિ પસંદ કરો છો, કે ભાઈ પ્રોજેક્ટ પદ્ધતિ પસંદ કરી, કે નિદર્શન પદ્ધતિ પસંદ કરી, કે વ્યાખ્યાન પદ્ધતિ પસંદ કરી. પ્રોજેક્ટ પદ્ધતિથી ભણાવવું છે જોન ડીવી વાળી, કે નિદર્શન પદ્ધતિથી ભણાવવું હર્બર્ટ સ્પેન્સર વાળી, કે પછી વ્યાખ્યાન પદ્ધતિ પસંદ કરી છે તમે. બરાબર? હા, અહીંયા કથન પદ્ધતિ અથવા વ્યાખ્યાન પદ્ધતિ પ્લેટો વાળી. તો આમાંથી તમે વ્યાખ્યાન પદ્ધતિ પસંદ કરી તો વર્ગખંડમાં જઈને તમે આ વ્યાખ્યાન પદ્ધતિ પ્રમાણે શું કરશો? તો કે ભાઈ તમે કથન કરશો, વ્યાખ્યાન આપશો, ચર્ચા કરશો, પ્રશ્નોત્તરી કરશો. તો આ કથન, ચર્ચા અને પ્રશ્નોત્તરી કરો છો એ શું છે? તો કે ભાઈ કથન કરો, ચર્ચા કરો, પ્રશ્નોત્તરી કરો, TLM નો ઉપયોગ કરો તમે. બરાબર? કે પછી અહીંયા તમે પ્રોજેક્ટ કરાવો છો તો પ્રોજેક્ટ અન્વયે વિષયની પસંદગી કરવા દો. નિદર્શન કરાવો છો તો તમે અહીંયા બરાબર સાધનોની ગોઠવણી કરો. સાધનોની ગોઠવણી કરવી પડે ને કોઈ વસ્તુનું નિદર્શન કરાવવું છે તો
તો આ બધું તમે જે કરો છો ને, આ પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાની વસ્તુ જે છે ને, પ્રોસિજર એટલે પ્રક્રિયા. પ્રક્રિયા જે કંઈ કરો ને વર્ગખંડની અંદર, એ શું કહેવાય? તો એ વસ્તુને ટેકનિક કહેવાય, પ્રોસિજર કહેવાય, પ્રવિધિ કહેવાય. એટલે પ્રવિધિ છે ને એ વર્ગમાં સૌથી વધારે સમય એ થાય. 30 મિનિટના 35 મિનિટના વર્ગખંડમાં કે 40 મિનિટના વર્ગખંડમાં 30 મિનિટ તો પ્રવિધિમાં જ જાય. પ્રવિધિ સૌથી વધારે અગત્યની છે. હા, બધા વિષયની આ સરખી પદ્ધતિઓ જ કરાવું છું. હાલ તમે આટલી પદ્ધતિ આવડશે તો જ બીજી પદ્ધતિ આવડશે. હા, ગુજરાતી સબ્જેક્ટની કરાવશું, પણ હાલ પહેલા આટલી પદ્ધતિ શીખી લો. આમાં વિષય વસ્તુ નહીં આવે, પદ્ધતિ બધા વિષયની હું કરાવી દઈશ. વિષય વસ્તુ તમારે, વિષય વસ્તુ માટે તમારે વિષય વસ્તુની બેચ લેવી પડશે. હા, જેને એમ લાગે કે ભાઈ ના વિષય વસ્તુની બેચ લેવી છે એને લઈ લેવાની. હવે અહીંયા વાત કરીએ સ્ટ્રેટેજી, જેને આપણે કહીએ છીએ પ્રયુક્તિ. બરાબર, પ્રયુક્તિ છે ને એ કેવું છે કે જ્યારે કંટાળો આવે ને ત્યારે કરવાની. તમે ટૂરમાં નીકળ્યા છો, મુસાફરીમાં નીકળ્યા છો. હવે મુસાફરીમાં કંટાળો ના આવે એટલે તમે શું કરો? તો કે ભાઈ કંટાળો ના આવે એટલે તમે ગીત ગાઓ, અથવા તો કે ભાઈ તમે વાર્તા કરો, અથવા તો કે ભાઈ તમે શેર શાયરી કરો. બરાબર, અથવા તમે શું રમો? તો કે ભાઈ અંતાક્ષરી રમો. બસ, તો આ બધું જે છે ને, આ બધું તમે કરો. તમે ટૂરમાં નીકળ્યા છો, ટૂરની અંદર કંટાળો ના આવે તો તમે વર્ગખંડની ટૂર છે બાળકોની, બરાબર, એની અંદર વિદ્યાર્થીઓને કંટાળો ના આવે, વિદ્યાર્થીઓ કંટાળે નહીં એટલે શું કરવાનું? તો કે ભાઈ વિદ્યાર્થીઓ કંટાળે નહીં એટલે વચ્ચે શું કરવાનું? તો કે ભાઈ વચ્ચે તમારે એને ટૂચકો કહેવાનો. ટૂચકો એટલે જોક કહેવાનો. બરાબર, હા, તમે એને શેર કહો, શાયરી કહો, વિડીયો ક્લિપ બતાવો. બરાબર, વિડીયો ક્લિપ બતાવો, શેર શાયરી કહો, જોક કહો. આ બધું શું છે? તો કે ભાઈ આ બધું વિદ્યાર્થી કંટાળે નહીં, પણ આ લાંબી ના હોય. 5 થી વધીને 7 મિનિટથી વધારે લાંબી પ્રયુક્તિ નહીં કરવાની હો. લાંબી પ્રયુક્તિ થાય ને તો એ પ્રવિધિ બની જાય. પ્રયુક્તિ કેવી હોય? શોર્ટ હોય, ટ્રેક્ટફુલ હોય. આ અગાઉથી નક્કી કરીને ના હોય, આ પ્રી પ્લાન ના હોય. ઇટ ઇઝ નોટ પ્રી પ્લાન. બરાબર, આ આયોજનમાં ના હોય. આયોજનમાં આ તમારે મૂકેલું ના હોય. આ તમારે અચાનક નક્કી કરવાની, આકસ્મિક નક્કી થાય. સ્ટ્રેટેજી કેવી હોય? આકસ્મિક હોય. આકસ્મિક, એક્સિડેન્ટલી નક્કી થાય કે ભાઈ હવે મારે શું કરવું? વર્ગખંડમાં વિદ્યાર્થી કંટાળ્યા છે, તો હવે એકવાર ભારત માતા કી જય બોલાવરાઈ લઉં, ઊંડા શ્વાસ લેવડાવી લઉં, કે નાની એવી વચ્ચે વાર્તા કહી દઉં, શું કરવું? આકસ્મિક નક્કી કરવાનું. હવે તમે ટૂરની અંદર નીકળી ગયા છો. હવે તમારી ગાડી છે એ ટૂરમાં નીકળી ગઈ. હવે નીકળી ગઈ, તમે ગાડી લઈને નીકળ્યા છો વર્ગની અંદર, વર્ગખંડની અંદર તમે આવી જ ગયા છો, તો શું કરવાનું હોય? તો પ્રવૃત્તિ કરાવવાની હોય. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કરાવવાનું છે એટલે એક્ટિવિટી કરાવવાની. હવે એક્ટિવિટી બધાને ગમે, નાના મોટા બધાને ABL ગમે છે, એક્ટિવિટી બેઝ લર્નિંગ ગમે છે, પ્રવૃત્તિ ગમે છે. પ્રવૃત્તિ કરાવવી પડે. હા, પ્રયુક્તિ એટલે ડિવાઇસ પણ કહેવાય. બરાબર, પ્રયુક્તિ છે એને આપણે ડિવાઇસ પણ કહીએ. અહીંયા ડિવાઇસ, તમે ડિવાઇસ તરીકે શું વાપરું? તો કે ડિવાઇસ તરીકે તમે અહીંયા સમજો કમ્પ્યુટર વાપરું, કમ્પ્યુટરની મદદથી કંઈક કરાયું, તો પ્રયુક્તિને આપણે ડિવાઇસ પણ કહી શકીએ. સાચું છે ભાઈ. હો, પ્રયુક્તિને ડિવાઇસ પણ કહેવાય. હા, ઝાલોડિયા સાહેબ આવશે ભાઈ, ઝાલોડિયા સાહેબ આવશે, શું ચિંતા કરો છો? હા, શિક્ષણ શાસ્ત્ર અને પદ્ધતિ શાસ્ત્ર શબ્દ એક જ છે. હવે અહીંયા ફોકસ કરો અત્યારે તમે. તો અહીંયા તમે એક વસ્તુ સમજો કે ભાઈ એક્ટિવિટી વર્ગખંડમાં તમે આવી જ ગયા છો. સમજો કે તમે ગાડી લઈને ફરવા નીકળ્યા છો, તો ગાડીમાં તમારે શું કરવું પડે? તો કે ભાઈ ગાડીમાં તમે ગીત વગાડો, ગાડીમાં તમે બ્રેક મારો. બરાબર, ગાડીની અંદર તમારે તો કે ભાઈ તમે ગાડીમાં કોઈ એક્ટિવિટી તો કરશો ને. બરાબર, કે ભાઈ ગાડીને તમે ભગાડો, તો પ્રવૃત્તિ તો તમારે કરવી જ પડશે. એ રીતે વર્ગની અંદર તમારે શું કરવું પડે? તો કે ભાઈ વર્ગની અંદર તમારે વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને કરાવવી પડે. એટલે કે વિદ્યાર્થીઓને એક્ટિવ રાખવા માટે તમારે વિવિધ પ્રવૃત્તિ કરાવવી પડે. હવે વિવિધ પ્રવૃત્તિઓમાં કેવી પ્રવૃત્તિઓ છે? તો કે ભાઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવાનીમાં તમે એને નાની એવી રમત સમય શૈક્ષણિક રમત રમાડો, અથવા તો કે ભાઈ તમે એને ચિત્રકામ કરાવો. બરાબર, તમે એને તો કે ભાઈ માટી કામ કરાવો, તમે એને ચીટક કામ કરાવો. બરાબર, તમે એને છાપકામ કરાવો. નાના ધોરણમાં આ બધી પ્રવૃત્તિ હોય, મોટા ધોરણમાં પછી થોડી મોટી પ્રવૃત્તિ થઈ જાય. બરાબર છે, તમે એને જાદુઈ પ્રયોગો કરાવો. તમારે કાંઈ પણ સમજાવવું છે તો એને પ્રવૃત્તિ કરાવવી પડશે. તો આ બધી જ વસ્તુને આપણે એક્ઝામ્પલ સાથે સમજવી છે. આ વીકલી ટેસ્ટ મુકાઈ દઈશ. ચલો હવે એક્ઝામ્પલ સાથે આ બધું સમજવું છે ભાઈ. હા, બધી પદ્ધતિ તમને આપશું, ચિંતા ના કરશો. હા, બધી પદ્ધતિને એવું છે તો રેકોર્ડેડ સેશન આપશું, લાઈવ આપશું. ડન, ચિંતા ના કરશો.
તમને મજા આવી જાય ને એવું કરશું. હા, અને તમે છે ને અત્યારે ભણવામાં ફોકસ કરજો. બાકી તમે જોઈ તમને ચાલોડિયા સાહેબ આવવાના છે, એમને અત્યારે સ્કૂલનો ટાઈમ સેટ નથી થતો એટલે, બાકી સાહેબનો ટાઈમ સેટ થાય એટલે એમના લેક્ચર રાખશું. હો, અત્યારે ભણવામાં ફોકસ કરજો, બિનજરૂરી કોમેન્ટ ના કરતા કે અમારા આ સાહેબ ક્યાંય ગયા, ફલાણા સાહેબ ક્યાંય ગયા, ઢોકળા સાહેબ ક્યાંય ગયા. તમારા સાહેબ કોઈ સાહેબ વિના ક્યારેય આપણે ઊભું રહ્યું નહીં, ઊભું રહેવાનું નહીં. તમને અહીંથી જે આપશું ને ધી બેસ્ટ આપશું. બરાબર? પદ્ધતિ શાસ્ત્રનું જે મહત્વ છે ને એ સમજી લેજો. ભૂકા બોલાવી દેવાના છે પદ્ધતિ શાસ્ત્રમાં. ચલો હવે અહીંયા અધ્યાપનની પ્રવિધિની વાત કરીએ. પ્રવિધિ છે ને એટલે શું છે? તો કોઈ પ્રવિધિ એટલે પ્રોસિજર, જેને આપણે શું કહીએ છીએ? પ્રવિધિ એટલે ટેકનિક્સ અથવા પ્રોસિજર્સ. બરાબર? ટેકનિક્સ અથવા પ્રોસિજર્સ જેને આપણે કીધી છે. અધ્યાપનની અંદર સૌથી વધારે સમય આમાં ચાલે. ટેકનિક અથવા પ્રોસિજર આ શબ્દ પ્રવિધિ માટે પ્રયોજાય છે. સૌથી વધારે એક વર્ગની અંદર સૌથી વધારે શું થાય? તો કે ભાઈ અહીંયા સૌથી વધારે સમય માટે ટેકનિક અથવા તમારે પ્રોસિજર એટલે કે પ્રવૃત્તિ કરાવવાની, એટલે કે પ્રવિધિ કરાવવાની થાય. વર્ગના અધ્યયન દ્વારા કોઈ ચોક્કસ અધ્યયન હેતુની પૂર્તિ માટે પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ગખંડ અધ્યાપન અને અધ્યયનની અંદર જો પ્રવિધિ બે પ્રકારની હોય. એક અધ્યાપનની પ્રવિધિ હોય અને એક અધ્યયનની પ્રવિધિ હોય. અધ્યાપનની પ્રવિધિ અલગ છે અને અધ્યયનની પ્રવિધિ અલગ છે. ચલો, અધ્યાપનની પ્રવિધિ તમને ખબર છે. અધ્યયનની પ્રવિધિ શું હોય? આ આવશે આગળ. અધ્યયનની પ્રવિધિ, અધ્યયન એટલે તમને ખબર છે, અધ્યયન એટલે શીખવું, ભણવું. બરાબર? તમે જે કરો છો એ અત્યારે અધ્યયન છે. તો અધ્યયનની પ્રવિધિ શું હોય? અધ્યયન માટે જરૂરી પ્રવિધિ શું છે અને અધ્યાપન માટે જરૂરી પ્રવિધિ શું છે? તો કે ભાઈ અધ્યાપન માટે કથન કરવાનું હોય, ચર્ચા કરવાની હોય, પ્રશ્નોત્તરી કરવાની હોય. બરાબર? ત્યાર પછી તો કે ભાઈ TLM નો ઉપયોગ કરવાનો હોય, અથવા મુલાકાત લેવાની હોય, અથવા તો કે ભાઈ ડેમોન્સ્ટ્રેશન એટલે સાધનોની ગોઠવણી કરવાની હોય. આ બધું શું છે? તો કે ભાઈ આ બધી અધ્યાપનની પ્રવિધિ છે. સમજજો, આ બધી વસ્તુ મગજમાં ઉતારજો તો જ આવડશે. કાંઈ વાંધો નહીં. તમને જો ના સમજાય મેડમનું તો આપણે ઝાલોડિયા સાહેબને લેક્ચર આવશે જ અને મારા આવશે. પણ અત્યારે તમે ભણવા પ્રયત્ન કરો, કંઈક તમને નવું જાણવા મળે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે સાહેબ અમને બહુ મજા આવે છે. હા, લેક્ચરનો ટાઈમ ચેન્જ ના થાય બેટા. દર્શના મેડમનું બધાયનું એવું કહેવું છે કે અમને બહુ જ મજા આવે છે. એટલે તમે 5 જણા એવું કહો કે અમને નથી ગમતું તો એવું નહીં ચાલે. તમે ભણવા પ્રયત્ન કરો, પેલો થોડો સહકાર આપો. તમે એમ કહો કે દર્શના મેડમનું અમને નથી ફાવતું, તમારું લેવલ ઓછું છે, તમે તમારું લેવલ અપ કરો. કારણ કે મેડમનું લેવલ UGC નેટ GSET લેવલનું છે. તમારે તમારું લેવલ અપ કરવું પડે. પછી તમે એમ કહો કે નથી ફાવતું તો કઈ બધાય તમને ચેતન સાહેબ જેમ પાથીએ પેથીએ તેલ નાખીને ના સમજાવે. થોડુંક તમે તમારું લેવલ અપ કરો. તમારું લેવલ નબળું હોય ને એટલે નથી સમજાતું. જો અહીંયા અધ્યાપનની પ્રવિધિ કેટલી છે? તો કે ભાઈ કથન, ચર્ચા, પ્રશ્નોત્તરી, TLM, મુલાકાત. બરાબર છે? સાધનો કંઈક ગોઠવવા છે. હવે અધ્યયનની પ્રવિધિ, અધ્યયન એટલે તમારે જાતે કરવાનું છે. તો તમારે શું કરવાનું હોય? તો કે ભાઈ ગૃહ કાર્ય કરવાનું હોય, અથવા તો કે ભાઈ પૂરક વાંચન કરવાનું હોય. તો આ ગૃહ કાર્ય અને પૂરક વાંચન શું છે? તો કે ભાઈ આ અધ્યયનની પ્રવિધિ છે. હા, અધ્યયન એટલે તમારે કરવાની પ્રવિધિ એક અધ્યતા તરીકે, અને આ અધ્યાપનની પ્રવિધિ આ ટીચરે કરવાની. આ કોને કરવાની હોય? અધ્યાપનની પ્રવિધિ શિક્ષક કરે, અધ્યયનની પ્રવિધિ કોણ કરે? અધ્યયનની પ્રવિધિ વિદ્યાર્થી કરે. એટલે આ વિદ્યાર્થીએ કરવાની છે, અધ્યતા એ કરવાની છે. વિદ્યાર્થી એટલે અધ્યતા. ચલો, હવે અહીંયા મેડમ જોરદાર ભણાવે છે. બસ તો તમે કેવું છે કે તમે તમારું થોડુંક લેવલ વધારો, મેડમનું લેવલ થોડું અપ હશે. બરાબર? કદાચ તમને પેથીએ મારા જેમ તેલ નહીં નાખતા હોય, પણ થોડુંક ભણશો એટલે આવડી જશે ને. બાકી ઝાલોડિયા સાહેબ આવશે જ. ડન? દર્શના મેડમ બેસ્ટ મેડમ. એટલે કેવું છે, કાંઈ વાંધો નહીં, એવું લાગે ઝાલોડિયા સાહેબને મોકલીશ. પણ અહીંયા હવે થોડુંક ભણવામાં ફોકસ કરો. પછી બિનજરૂરી ફરિયાદ કરતા ભણવા ઉપર ફોકસ કરો. પદ્ધતિ પ્રક્રિયાને લગતી બાબત છે. પદ્ધતિ કેવી છે? તો કે ભાઈ પ્રક્રિયાને લગતી બાબત છે. પ્રવિધિ અમલીકરણ. પદ્ધતિ છે આયોજનને લગતી બાબત છે. પદ્ધતિ છે ને એક આગળ ઉપર હોય, આયોજન હોય. જ્યારે પ્રવિધિથી અમલીકરણ શરૂ થાય. પદ્ધતિ વર્ગખંડ શિક્ષણની પૂર્વ વિચારણામાં લેવામાં આવે છે. બરાબર? પદ્ધતિ પહેલા વિચારવામાં આવે, પૂર્વ વિચારણા. પદ્ધતિ છે એ પાઠ શરૂ થાય પહેલા નક્કી કરીએ કે આ પદ્ધતિથી ભણાઈશ હું. તો કે ભાઈ વ્યાખ્યાન પદ્ધતિથી ભણાઈશ આ પાઠ, અથવા તો કે ભાઈ હું આની અંદર શું કરાઈશ? પ્રોજેક્ટ કરાઈશ, અથવા હું આમાં નિદર્શન કરીશ. એટલે કે તમે પદ્ધતિ અગાઉ નક્કી થાય, અગાઉ પાઠમાં અગાઉ નક્કી થાય. જ્યારે પ્રવિધિ
તો કે ભાઈ પ્રવિધિનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમિયાન થાય છે. એટલે વર્ગખંડ શિક્ષણ દરમિયાન શેનો ઉપયોગ થાય છે? મહત્તમ તો પ્રવિધિઓ. આ યાદ રાખજો, કથન, ચર્ચા, પ્રશ્નોત્તરી. બરાબર. આ પ્રવિધિઓ અધ્યાપન કાર્યને વધુ સરળ કરે છે. પ્રવિધિઓનું કામ શું છે? તો કે ભાઈ અધ્યાપન કાર્યને સરળ, અર્થપૂર્ણ બનાવે, સરળ બનાવે, ઉપયોગી બનાવે. એની દિશામાં અસરકારક ભૂમિકા કોણ ભજવે છે? પ્રવિધિઓ. પ્રવિધિઓ એટલે તો કે ભાઈ આપણી શું છે? પ્રવિધિઓ આપણી પ્રોસિજર્સ છે, આપણી ટેકનિક્સ છે. કથન, વર્ણન, પ્રશ્નોત્તરી, પ્રદર્શન, મુલાકાત. આ બધી પ્રવિધિઓ છે. કથન, વર્ણન, ચર્ચા, પ્રશ્નોત્તરી, પ્રદર્શન, મુલાકાત, સાધનોની ગોઠવણી, TLM નો ઉપયોગ, આ બધી જ અધ્યાપન પ્રવિધિઓના ઉદાહરણો છે. બરાબર. વાર્તા કોણ? એ લાંબી લાંબી વાર્તા પદ્ધતિથી ભણાવો તો વાર્તા પણ શું થઈ જાય અહીંયા? ટૂંકમાં પ્રવિધિ એટલે લાંબો ટાઈમ વર્ગખંડમાં જે તમે એક્ટિવિટી કરો એને પ્રવિધિ કહેવાય. વર્ગખંડ શિક્ષણને અસરકારક બનાવવા માટે શિક્ષક વિવિધ પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરે છે. તમારે વર્ગખંડ શિક્ષણને અસરકારક બનાવવું છે તો શિક્ષક તરીકે વિવિધ પદ્ધતિ અને વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ કરવો પડે. આજે આપણે કરશું થોડી પદ્ધતિ પ્રવિધિઓનો ઉપયોગ. ડન. હવે વાર્તા કથન. વાર્તા તમને કહી તો બહુ ગમે, ગાન ગમે, નાટ્યકરણ ગમે, પાત્ર અભિનય ગમે, શૈક્ષણિક રમત ગમે, પપેટ્રી ગમે. તો આ પણ પ્રવિધિના ઉદાહરણો છે. બરાબર. વાર્તા કહીએ લાંબી, આખું વાર્તા દ્વારા ભણાવું તો તમને મજા આવે કે સાહેબ પદ્ધતિ, પ્રવિધિ, પ્રવૃત્તિ, પ્રયુક્તિની વાર્તા કહો તો વાર્તા તમને ગમે ને ગમે જ તે. બરાબર. એનું ગીત બનાવવું તોય ગમે, નાટક કરું તોય ગમે, પાત્ર અભિનય કરું તોય ગમે, રમત કરાવું તોય ગમે, પપેટ્રી ગમે. તો આ બધું એક પ્રકારની પ્રવિધિઓ પણ કહેવાય છે. હવે અધ્યયનની પ્રવિધિઓ. જો આ અધ્યયનની પ્રવિધિઓ છે, અધ્યાપનની નહીં, યાદ રાખજો. અધ્યયનની છે. શેની? અધ્યાપનની નહીં, અધ્યયનની કેટલીક પ્રવિધિઓ વિશે સમજીએ. અધ્યતા એટલે તમે વિદ્યાર્થી સારી રીતે અધ્યયન કરવા માટે વિવિધ પ્રવિધિની મદદ લે છે. અધ્યયનની પ્રવિધિઓમાં ગૃહ કાર્ય અને પૂરક વાંચન. આ બે અધ્યયનની પ્રવિધિઓ છે. શેની પ્રવિધિઓ છે? આ અધ્યયન એટલે અધ્યતા જે કરે છે, ઘરે બેઠા અધ્યતા અધ્યયન કરે. તો અધ્યતા અધ્યયન કરે ત્યારે શું વાપરે છે? તો કે ભાઈ ત્યારે એની જે પ્રવિધિ છે એ પૂરક વાંચન અને ગૃહ કાર્ય હોય છે. તો અધ્યયનની પ્રવિધિ કઈ? પૂરક વાંચન અને ગૃહ કાર્ય. અધ્યાપનની પ્રવિધિ કઈ? કથન, ચર્ચા, પ્રશ્નોત્તરી, મુલાકાત. બરાબર. TLM નો ઉપયોગ, ગોઠવણી. પપેટ્રી એટલે પપેટ શો. બરાબર. કઠપૂતળી છે ને એને પપેટરી કહેવાય. કઠપૂતળી દ્વારા તમે ભણાવો, કઠપૂતળીની મદદથી ભણાવો તો એને શું કહેવાય? તમે કઠપૂતળી વાળી પ્રવિધિ વાપરી, કઠપૂતળીનો પ્રયોગ કરાયો, એને પપેટરી કહેવાય. શું કહેવાય? પપેટરી. પપેટ. તમે નાટક કરીને ભણાવો તો નાટકને શું કહેવાય? તો નાટકને તમે નાટ્યકરણની પ્રવિધિ વાપરી એવું કહેવાય. હું તમને શીખવાડીશ ને એટલું કરશો તો ચાલશે. ચિરાગ સરને કહીશ કે ગુસ્સો ના કરે. બરાબર. ગુસ્સા થૂપ દો. બધા ફેકલ્ટીમાં થોડો થોડો ફેર હોય બેટા, ગુસ્સે અમુક થઈ જતા હોય, પણ એ શિક્ષકની અંદર આવતો ફેરફાર છે. ગુસ્સે ન થવું ને એ જ શિક્ષકનું મેઇન સ્કિલ છે. હા, શિક્ષકનો મેઇન સ્કિલ જ એ છે ગુસ્સે થયા વિના શાંતિથી બાળકોને સાંભળવા ભણાવવા. અને તમે તો બધા ભવિષ્યના શિક્ષકો છો યાર, ભૂકા બોલાવી દો એવા. હા, ઇંગ્લિશ મેથડના લેક્ચર આવશે, ચિંતા ના કરશો. ડન. હા, પ્રેમાનંદ છે એ માટલું લઈને ભણાવતા એટલે એને માણ ભટ્ટ કહેતા. માટલું ઊંધું રાખીને ટાકા ટાકા ટેક ટાકા ટાકા ટેક કરતા તો એ શું કહેવાય? ચિરાગ સર જોરદાર ભણાવે છે. એટલે બધા અલગ અલગ સરની વિશે અલગ અલગ માન્યતા હોય છે, પણ અત્યારે ભણવામાં ફોકસ કરજો. ડન. હા, તમને બધાના અલગ અલગ ઓપિનિયન હોય છે, એટલે મારે કેવું છે કે પ્રયુક્તિ માટે અંગ્રેજીમાં સ્ટ્રેટેજી શબ્દ વપરાય. પ્રયુક્તિ માટે કયો શબ્દ વપરાય? સ્ટ્રેટેજી. બરાબર. આને આપણે સ્ટ્રેટેજી કહીએ અથવા ટ્રેક્ટફુલ એક્ટ કહીએ. ટેક્ટફુલ એક્ટ. બરાબર. જાણી જોઈને કરેલું એક્ટ હોય, પણ આ પૂર્વ આયોજિત ના હોય. બરાબર. અથવા આને ડિવાઇસીસ કહેવાય. આની અંદર ડિવાઇસીસ પણ શબ્દ વપરાય. તો આજે છે ને પ્રયુક્તિઓ છે ને એ પૂર્વ આયોજિત ના હોય. આ પૂર્વ આયોજિત ના હોય. પાઠ શરૂ થાય ને ક્યારે અત્યારે હું તમને સમજો કે વચ્ચે કોઈ જોક્સ કહું તો એ પૂર્વ આયોજિત ના હોય. કોઈ ચડાવે એમ કોઈ દી ચડવાનું નહીં. હું કહું છું ને કાયમ તમને, આ કોઈ તમને ચડાવે એમ કોઈ દી ચડવાનું નહીં, કોઈ ગોખાવે એવું કોઈ દી ગોખવાનું નહીં. આપણે રહ્યા શિક્ષકની જાત. બરાબર. 360 ડિગ્રી વિચારીને નક્કી કરવાનું કે કોણ કેવું કરાવે છે. આપણને પરીક્ષામાં પૂછાય એવું જે કરાવે એ બેસ્ટ. હા, કોઈ ઉગાડે એમ કોઈ દી ઉગવાનું નહીં, અને ઉગવાનું હોય તો પૂછવાનું નહીં. કોઈ ઉગાડે એમ કોઈ દી ઉગવાનું નહીં, અને ઉગવાનું હોય તો પૂછવાનું નહીં. આપણે રહ્યા શિક્ષકની જાત. કોઈ ગોખાવે એવું કોઈ દી ગોખવાનું નહીં. આપણે તો સમજીને કરવાનું. કોઈ ગોખાવે એવું કોઈ દી ગોખવાનું નહીં.
કોઈ પાટે ચડાવે તો પાટે ચડી જવાનું નહીં. એટલે આપણે રહ્યા શિક્ષકની જાત. ચલો કહેશું દર્શના મેડમને હું કહીશ કે થોડી સ્પીડ ઓછી રાખજો. આમાં કેવું છે, સુધારો લાવે ફેકલ્ટીને આપણે કહીશું થોડો સુધારો લાવો તમારામાં. હોય સુધારો લાવશે, નો ડાઉટ. આપણે એવું કહેશું એટલે એ સુધારો લાવશે. ચલો હા, આ એગ્રીકલ્ચર વાળાના જનરલ મેથડ કરાવો નહીં કરજો બેટા, એટલે થઈ જશે. એટલે કોઈ ચડાવે એમ કોઈ દી ચડવાનું નહીં. હા, અધ્યાપનની પ્રયુક્તિ ચણાના ઝાડ ઉપર ચડાવી દે. ચણાના ઝાડ હોય કોઈ દી? હા, તમને ચણાના ઝાડ ઉપર ચડાવી દે. આપણે એવું કહેવાય કહેવતમાં, એ તમને ચણાના ઝાડ ઉપર ચડાવે એટલે શું થાય? ચણાના ઝાડ ઉપર એટલે ચણાનો ઝાડ હોય જ નહીં. ચણાનો ઝાડ હોય કોઈ દિવસ? ચણાનો તો છોડ હોય. ચલો, તો અધ્યાપન પ્રયુક્તિ અને અધ્યાપન પદ્ધતિ અને અધ્યાપન પ્રવિધિઓનું સંમિશ્રણ છે. બરાબર, પ્રયુક્તિઓ છે એ અધ્યાપન પદ્ધતિ અને પ્રવિધિઓનું મિશ્રણ છે. પદ્ધતિ અને પ્રવિધિનું મિશ્રણ એટલે શું? તો કે ભાઈ પ્રયુક્તિ, જેનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થી અધ્યયનના સંદર્ભમાં ઊભી થતી મુશ્કેલી, તમને મુશ્કેલી ઊભી થઈ કે ભાઈ સાહેબ અમને આ સાહેબ બરાબર નથી કરાવતા, તો હું એનું સોલ્યુશન કરું, પ્રયુક્તિ લાવું. એના માટે શિક્ષક દ્વારા કરવામાં આવતો હોય છે કે ભાઈ તમને આનું સોલ્યુશન હું આપીશ. બરાબર, અધ્યાપન પ્રયુક્તિ અધ્યયનના મુશ્કેલીના નિવારણ માટે હોય છે અને તે આયોજનમાં હંમેશા પૂર્વ વિચારણામાં હોય તે જરૂરી નથી. આયોજનની પૂર્વ વિચારણામાં લીધેલી હોય એવું ના હોય. એ તમે અધવચ્ચે નક્કી કરો કે હવે મારે વચ્ચે આમને આ પ્રવૃત્તિ કરાવી છે. એક તમને સરસ મજાનું ઉદાહરણ આપવું છે મારે અને સમજાવવું છે. અધ્યાપનની પદ્ધતિ શું, પ્રવિધિ શું, પ્રયુક્તિ શું અને પ્રવૃત્તિ શું, એક ઉદાહરણ દ્વારા સમજવું છે ને. ઉદાહરણ દ્વારા સમજવું છે ને. અધ્યાપનની પદ્ધતિ, અધ્યાપનની પ્રવિધિ, અધ્યાપનની પ્રયુક્તિ અને અધ્યાપનની પ્રવૃત્તિ બધું સમજવું છે ને. એક મસ્ત ઉદાહરણ આપીને સમજાવું, તમને મોજ આવી જશે. તમે કહેશો કે હા હા સાહેબ મજા આવી ગઈ. જે પ્રમાણે વર્ગખંડ શિક્ષણ દરમિયાન જરૂરિયાત અનુભવાય તે પ્રમાણે શિક્ષક દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓ અધ્યયનની મુશ્કેલીઓ દૂર થાય. વિદ્યાર્થીને કંટાળો આવે. હા, એકવાર બાવળને આવ્યો કંટાળો, એકવાર બાવળને આવ્યો કંટાળો. એણે જઈને પૂછ્યું સુગ્રીને કે તારે કેટલોક બાંધવો છે માળો. એકવાર બાવળને આવ્યો કંટાળો અને સુગ્રીને જઈને પૂછ્યું કે તારે કેટલો બાંધવો છે માળો. તો અહીંયા અધ્યાપનની પ્રવૃત્તિઓની એવા આપણે ચર્ચા કરવી છે. પ્રવૃત્તિ ખૂબ જ જાણીતો શબ્દ છે. આ ચારેય સમજાઈને એક સરસ મજાનું ઉદાહરણ આપવું છે મારે. બરાબર, પ્રવૃત્તિ ખૂબ જ જાણીતો શબ્દ છે. પ્રવૃત્તિ એટલે સર્જનાત્મક અભિગમ. બરાબર છે, દરેકને તો કે ભાઈ કંઈક સર્જન કર્યું છે એનો આનંદ થાય વિદ્યાર્થીને. પ્રવૃત્તિ એટલે જાત અનુભવ. જો આ બહુ મસ્ત શબ્દ છે. પ્રવૃત્તિ એટલે જાત અનુભવ. જાતે અનુભવીને તમે લખવા જાઓ ને એકવાર, હું ખાલી તમને એવું લખું, હું તમને જો હવે આવો બે ગુણનો પ્રશ્ન પૂછાણો, 2 ગુણના તમારા પ્રશ્નો કેટલા પૂછાવાના છે? 2 ગુણના 13 પ્રશ્નો પૂછાવાના. 13 દૂ 26 ગુણ છે. હવે બરાબર, તમારા 5 ગુણના કેટલા? 7 પ્રશ્નો છે. 7 × 5 = 35. પછી 4 ગુણના 7 પ્રશ્ન, 7 × 28 છે. પછી 2 ગુણના 13 પ્રશ્ન છે, 13 દૂ 26 છે. બરાબર, અને 15 ગુણના 1 ગુણના 15 પ્રશ્નો છે, 15 ગુણ એ છે. તો અહીંયા હા કહીશ, ચલો સમાજશાસ્ત્રની અંદર થોડું ડીપમાં રહી જશે. તો અહીંયા હવે હું તમને કહું 11 પ્રશ્નો, સોરી 11 દૂ 22. બરાબર, 11 પ્રશ્નો છે. 11 × 2 11 દૂ 22 ગુણા છે. બરાબર, પછી તો કે ભાઈ 7 ગુણના કેટલા, એટલે 5 ગુણના કેટલા છે? 5 × 7 બરાબર 35 પ્રશ્ન પહેલાના છે. પછી 4 × 7 બરાબર 28 પ્રશ્ન બીજા ગુણના છે. 35 28 22 બરાબર, 28 × 3 = 40 હા આ કેટલા થયા? તો કે ભાઈ 50 થયા. 50 × 35 15 ગુણના 1 ગુણના 15 બરાબર 15 પ્રશ્ન. આ રીતે 4 પ્રશ્ન છે. હવે 1 ગુણનો પ્રશ્ન અને 2 ગુણના પ્રશ્નો, આની અંદર ભૂલ ના પડવી જોઈએ. બરાબર, મોટા પ્રશ્નો તો આવડશે જ, આપણે લખવાના જ છે. પણ 1 ગુણ ને 2 ગુણમાં કંઈક ખોટું લખ્યું ને તો તમારો સીધો ગુણ કપાઈ જશે. કે ભાઈ અધ્યાપનની પદ્ધતિ એટલે શું, અધ્યાપનની પ્રવૃત્તિ એટલે શું, અધ્યાપનની પ્રયુક્તિ એટલે શું, અધ્યાપનની પ્રવૃત્તિ એટલે શું. જાત અનુભવ કેમાં મળે? અધ્યાપનની કઈ પ્રક્રિયામાં જાત અનુભવ મળે? તો જાત અનુભવ એટલે પ્રવૃત્તિ. વ્યક્તિનું શરીર અને મન બંને સક્રિય હોય, તે કોઈ પરિણામ પ્રાપ્ત થતું હોય એટલે કે શૈક્ષણિક નિપજ થતી હોય તેને અધ્યાપનની પ્રવૃત્તિ કહે છે. શરીરે એક્ટિવ રહે અને મને એક્ટિવ રહે એટલે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. બરાબર, કંઈક સર્જન કરતા જાય અને શિક્ષણ મેળવતા જાય. કે ભાઈ દાખલા તરીકે આજે આપણે ફ્લાવર પોટ બનાવવું છે, તો ફ્લાવર પોટ બનાવવાની પ્રક્રિયા થતી જાય. તમે ફૂલદાની બનાવો અને ફૂલદાનીના ઉપયોગ વિશે માહિતી મેળવો, તો એને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કહેવાય. કમ્પ્યુટરની અંદર આજે આપણે કંઈક સર્જન કરવું છે, પીપીટી બનાવી છે, તો કમ્પ્યુટરની મદદથી તમે માય ફૂટબોલ કંઈક તમે કોઈ પણ એક
વેજીટેબલ્સ, બરાબર છે, કે અથવા કોઈ પણ એક ટોપિક ઉપર પીપીટી બનાવી, તમારું શરીર એક્ટિવ રહ્યું, મને એક્ટિવ રહ્યું, તમારું સંશોધન એક્ટિવ રહ્યું, તો એનાથી શું થયું? તો કે ભાઈ એક પ્રવૃત્તિ થઈ. અધ્યાપન કાર્ય વખતે બાળકોને ક્રિયાશીલ રાખવાના, એટલે કે અહીંયા ક્રિયા દ્વારા શિક્ષણ, બરાબર. ઇન્દ્રિયગમ્ય અભિયાન, એને ઇન્દ્રિયો છે. કઈ ઇન્દ્રિયો? પંચ ઇન્દ્રિયો છે. કઈ 5 ઇન્દ્રિયો કહેવાય? 5 ઇન્દ્રિયોને તમે એક્ટિવ રાખો ને એટલે સારામાં સારું શિક્ષણ કહેવાય, ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ, બરાબર. મારિયા મોન્ટેસરીના ઉપર ફોકસ કરતા, બરાબર. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ ઉપર કોણ ફોકસ કરતું? મારિયા મોન્ટેસરીજી ફોકસ કરતા, આપણા અરવિંદ ઘોષ ફોકસ કરતા. તો ઇન્દ્રિય ગમ્ય અનુભવ, ઇન્દ્રિયોને એની ગમે, આંખોને ગમે, કાનને ગમે, નાકને ગમે, જીભને ગમે, મોંને ગમે, તો એને ઇન્દ્રિય ગમ્ય અનુભવો કહેવાય. પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જાત જાતના નમૂના બનાવવા, અલગ અલગ નમૂના બનાવો તમે, બરાબર. અંક બનાવો, પર્ણ અંક બનાવો, પાંદડાનો અંક બનાવો, બરાબર. પછી તમે અલગ અલગ અંક બનાવી શકો. હા, પછી માટી કામ કરાવો. માટીનો સ્પર્શ છે ને બહુ જરૂરી છે બાળક માટે. રંગ પૂર્ણી કરાવો, ચીટક કામ કરાવો. ચીટક કામ એટલે અલગ અલગ ચોળવાની વસ્તુ. છાપ કામ કરાવો, ગુણ લક્ષણની ઓળખ કરાવો, ડૂબશે, તરશે, બરાબર છે. હા, સુવાહક છે, અવાહક છે. અનુભવજન્ય પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ આનંદ મેળવે અને કોઈ પણ પ્રકારના ભાર વિના અનેક ગુણો અને શક્તિઓ પ્રાપ્ત કરે. એટલે પ્રવૃત્તિ જરૂરી છે, ભાર વિનાનું ભણતર છે. ચલો, હવે અહીંયા આ ચારેય વચ્ચેનો ભેદ એકવાર હજી સ્પષ્ટ કરી લઈએ. આમ તો ભેદ સ્પષ્ટ થઈ ગયો છે. તમને આવો પ્રશ્ન પૂછો 5 ગુણનો, અધ્યાપનની પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ વચ્ચેનો ભેદ સમજાવો, 5 ગુણ. ચલો લો સમજાવો. ચલો મારા વાલા, 5 ગુણનો પ્રશ્ન છે. તો 5 માંથી આપણે 5 લેવા હોય તો શું કરવું પડે? હા, મોકલીશ, ઝાલોડિયા સરને મોકલીશ. ચલો, ઝાલોડિયા સરને મોકલીશ, એમને ટાઈમ અનુકૂળ આવશે ત્યારે એમને મોકલીશું. આપણે એવું નથી કે ભાઈ નથી મોકલવા. ના, વિજાપુરમાં નહીં, ક્યાંય ઓફલાઈન ક્લાસ આપણે ઓપન કરતા નથી. જ્ઞાન લાઈવ એટલે લાઈવ જ છે. જ્ઞાન લાઈવ ક્યાંય ઓફલાઈન છે જ નહીં, અને ક્યારેય ઓફલાઈન કરવાનું નથી. આપણે જ્ઞાન લાઈવ એ લાઈવ જ ચાલવાનું ભાઈ. ઓફલાઈન પહોંચી જ ના વળી ને ભાઈ. અહીંયા મેં તમારા માટે અહીંથી મેક્સિમમ આપવું છે, બેસ્ટ આપવું છે, મારે પોતે જ આપવું છે. એટલે અહીંયા ફોકસ કરજો. વિષય વસ્તુની ક્રમિક રજૂઆત માટે સમગ્ર યોજના એટલે પદ્ધતિ. અધ્યાપન પદ્ધતિ, વિષય વસ્તુની ક્રમિક રજૂઆત માટેની સમગ્ર યોજના અથવા પાઠ્યપુસ્તકમાં રહેલ વિષય વસ્તુને વિદ્યાર્થીના મન સુધી પહોંચાડવાની યોજના એટલે પદ્ધતિ. પાઠ્યપુસ્તકમાં રહેલ વિષય વસ્તુને વિદ્યાર્થીના મન સુધી પહોંચાડવાની યોજના એટલે પદ્ધતિ. અથવા અધ્યયન અને અધ્યાપનનો યોગ્ય ઢબે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પદ્ધતિ શાસ્ત્ર. તો વિષય વસ્તુની ક્રમિક રજૂઆત માટે સમગ્ર યોજના જે વિચારાય છે એને પદ્ધતિ કહેવાય. અધ્યાપન પદ્ધતિ એક અભિગમ આધારિત હોય છે. કયા અભિગમથી તમારે ભણાવવું છે? સામાન્ય રીતે અધ્યાપન પદ્ધતિ વર્ગખંડ શિક્ષણ પૂર્ણ અસરકારક શિક્ષણ કાર્ય માટે સફળ સાબિત થઈ શકે તેવી વિચારણા છે. આ શું છે? વર્ગખંડ શિક્ષણ પૂર્વે, બરાબર, વર્ગખંડ શિક્ષણને પૂર્ણ અસરકારક શિક્ષણ કાર્ય માટે. એટલે વર્ગખંડ શિક્ષણમાં તમે વર્ગની અંદર જાઓ એ પહેલા તમે એક આયોજન કરો. એ આયોજનને શું કહેવાય? તો કે ભાઈ આ આયોજનની અંદર તો કે ભાઈ એક પાઠ આયોજન કહેવાય, અથવા છૂટા પાઠ આયોજન કહેવાય, અને એક એકમ આયોજન કહેવાય. તો પાઠ આયોજન ને એકમ આયોજન જે બે વસ્તુ છે એ બહુ અગત્યની છે. આ આયોજનની અંદર તમે શું નક્કી કરીને જાઓ? તો પદ્ધતિ નક્કી કરીને જાઓ. જ્યારે પદ્ધતિનો વિચાર કરવામાં આવે ત્યારે તેની સંકલ્પના, તેનો ઉપયોગ થતા ફાયદા ગેરફાયદા, દરેક પદ્ધતિના ફાયદા ગેરફાયદા હોય, એની સંકલ્પના હોય, એની લાક્ષણિકતા હોય, એ બધું વિચારવામાં આવે કે ભાઈ આ પદ્ધતિથી આ પાઠ કરાવીશ તો કેટલો અસરકારક રહેશે. બરાબર. શિક્ષકે પ્રયોગશીલ રહેવું જોઈએ. આવું કોણે કીધું છે? શિક્ષકે વિવિધ પદ્ધતિઓના ઉપયોગ કરવા જોઈએ. આવું કોણે કીધું છે શિક્ષણની અંદર? કે શિક્ષકે વિવિધ પદ્ધતિઓના ઉપયોગ કરતું રહેવું જોઈએ. ચીલાચાલુ પદ્ધતિ, રૂઢિગત પદ્ધતિ જે અગાઉથી ચાલી આવતી, બરાબર, ચીલાચાલુ પદ્ધતિ જ વાપરવી એવું નહીં. ચીલાચાલુ કે અગાઉથી ચાલી આવતી પદ્ધતિ જ વાપરવી એવું નહીં. કંઈક નવું કરવું છે ભાઈ. હા, ભણતર નવું ભણાવો ભાઈ, ભણતર નવું ભણાવો. કંઈક નવું ભણાવવું છે, કંઈક નવું ભણાવવું છે. બગડે એકડે 21 ને બદલે 2 10 1 ગણાવો. આ ગીજુભાઈ બધેકા શું કહે છે કે શિક્ષક કેવો હોવો જોઈએ? એ અલગ અલગ પદ્ધતિ પ્રયુક્તિનો ઉપયોગ કરે, શિક્ષણની અંદર પ્રયોગો કરતો રહે. ભણતર નવું ભણાવો ભાઈ, ભણતર નવું ભણાવો. બગડે એકડે 21 ને બદલે 2 10 1 ગણાવો ભાઈ, ભણતર નવું ભણાવો. કાયમ બગડે એકડે 21, બગડે એકડે 21 એવું ના કહેવાય. 10 10 અને 1 પણ 21 થાય.
વર્ષાબેન જો એવું બધું બોલે, બોલવા દેવાનું, લોકો બોલે એનાથી આપણે ટેન્શન નહીં લેવાનું, બરાબર છે? અહીંયા તમારું ભણવાનું જોરદાર જ ચાલશે. હા, ને આપણે કોઈ આપણને ખરાબ બોલી જાય એનું કોઈ ટેન્શન નહીં લેવાનું. નો વન કેન હર્ટ યુ વિધાઉટ યોર ઓન કન્સર્ટ. તમારી પોતાની સહમતિ વિના તમને કોઈ હર્ટ કરી શકતું નથી. આપણે આપણું બેસ્ટ આપવાનું, બાકી ચિંતા નહીં કરવાની. હા, અને મહેશ સરને અહીંથી કોઈ ના પાડી જ નથી. મહેશ સર એમની મરજીથી અહીંથી એમના જે શેર હતા, અહીંથી એમની જે ટકાવારી હતી એ વેચીને અહીંથી એના પૈસા પૂરેપૂરા લઈને અહીંથી નીકળ્યા છે. એમાં કે અહીંથી મહેશ સરને કોઈ કાઢ્યા નથી. એમણે એવું કીધું કે મારે ઓફલાઈન જ કરવું છે, મારે અર્લી બર્ડ જ કરવું છે, મારે અહીંથી જવું છે. એટલે આપણે એમને અહીંથી એ પ્રેમથી ને એ આમને કંઈ અહીંથી મહેશ સરને કોઈ ના પાડી જ નથી. મહેશ સરે અહીંથી જે એમની ટકાવારી હતી, બરાબર, એમની ભાગીદારી હતી, અમે 3 પાર્ટનર હતા, અહીંથી એમની ટકાવારી વેચી છે, એના શેરના પૂરા પૈસા લીધા છે, બરાબર. કેટલા પૈસા લીધા ને એવું બધું તમને કહું એ ના સારું લાગે, પણ એમને જેટલા જોતા હતા એટલા પૈસા અહીંથી એમને લીધા છે, એમની ટકાવારી આપી છે. પછી એમને એવું લાગ્યું કે ભાઈ મારે ઓફલાઈન જ કરવું છે, મારે અર્લી બર્ડ એમનો નવો પ્રોજેક્ટ છે એ કરવો છે, મારે ઓફલાઈન ઉપર જ ફોકસ કરવું છે, મારે ઓનલાઈન નથી કરવું, હવે હું ત્યાં જ કામ કરીશ, એવું એ નક્કી કરીને પછી અહીંથી નીકળ્યા છે. એમને કોઈ મહેશ સરને અહીંથી કોઈ કાઢ્યા નથી, કાઢી ના જાય ને, મહેશ સર માટે મોટા ભાઈ છે, પણ એમને ડિસિઝન લીધું છે કે ભાઈ મારે ઓફલાઈન બિઝનેસ કરવો છે અને મારે એના ઉપર જ ફોકસ કરવું છે, મારે ઓનલાઈન નથી કરવું. હા, હવે મારે અહીંયા કંપની જે અમે સમજો કે અહીંયા આપણે ટેકનિકલ જે કામ આપણે કંપનીથી લઈ છીએ, ક્લાસ પ્લસ કંપની છે ને એની આપણે એપ વાપરી છીએ, આપણે ત્યાં છે આપણી જોડે ભાગીદાર તરીકે, તો એમણે એને મહેશ સરને એનું પેમેન્ટ આપ્યું છે. એટલે મહેશ સરને કોઈ કાઢ્યા નથી, અમે કોઈને નથી કાઢ્યા, પણ ફેકલ્ટીને એવું લાગે કે ના આવું મોટો થઈ ગયું છે મારે પોતાના ક્લાસ કરવા છે, બરાબર છે, તો એ જાય તો આપણે એને એવું તો ના પાડી શકાય ને કે તમે પોતાનું ના કરશો. એટલે ઘણા બધા ફેકલ્ટીને એવું થાય છે કે હવે અમે ફેમસ થઈ ગયા છીએ જ્ઞાન લાઈવના હિસાબે, હવે અમારું જોરદાર બિઝનેસ ચાલી જશે અને હવે અમારે પોતાના ક્લાસ કરી નાખવા છે, હવે અમારે જ્ઞાન લાઈવની જરૂર નથી, હવે અમારે જ્ઞાન લાઈવના વિદ્યાર્થીની જરૂર નથી, હવે અમારે જ્ઞાન લાઈવના વિદ્યાર્થીને મૂકીને વયું જવું છે. તો હવે એમને તું ના ન પાડી શકું ને. એટલે તમે રોજ કેવું છે કે આ બધી વસ્તુને કહો. અરમાન સરને કોઈ ના નથી પડી. અરમાન સરે રાજકોટ પોતાના ક્લાસ કર્યા છે, પોતાના ક્લાસ કરવા હતા એટલે ગયા છે કે અરમાન સરને અહીંથી કોઈ ના નથી પાડી. અરમાન સર જ અમે બનાવ્યા છે અહીંથી, બરાબર. મેં મારી પોતાની પીપીટી આપી છે, મેં જે ભણાવ્યું એ જ બીજા દિવસે જઈને એમને યુટ્યુબમાં ભણાવવા દીધું છે. પદ્ધતિશાસ્ત્રની મારી પીપીટી, શિક્ષણના કરંટની મારી પીપીટી, શિક્ષણની બધી મારી પીપીટી, મેં મારી પીપીટી આપીને એમને ભણાવતા કર્યા છે. પણ પછી કેવું હોય, ફેકલ્ટીને એવું થઈ જાય કે હું હવે હોશિયાર થઈ ગયો, હું ફેમસ થઈ ગયો. એટલે કેવું છે કે ભાઈ જેને જોઈને તમે ફેકલ્ટી બન્યા હોય, જે તમારા ગુરુ હોય, જેના લેક્ચર જોઈને તમે ભણાવતા થયા હોય ને એને તમે એવું કહો કે હવે અમે મોટા થઈ ગયા, તો પછી એનો મિનિંગ એવો છે કે ભાઈ તમે એવું માનો છો કે અમે કંઈક થઈ ગયા છીએ ને હવે અમારે પોતાનું કરવું છે, તેને ના પાડી શકાય. એટલે આ બધી વસ્તુ કેવી છે, અરમાન સરને કંઈ અહીંથી ભણાવતા મેં જ કર્યા છે ને પીપીટી મેં આપીશ ભણાવવા માટે. અને હવે એ બધાને એવું કે મારે 160 માર્ક હતા ટાટમાં, 139 માર્ક હતા એમને ટાટમાં. કાલે એક સ્ટુડન્ટનો ફોન આવ્યો, સાહેબ અરમાન સરને 160 માર્ક ટાટમાં હતા, નોકરી ના લીધી ભણાવવા માટે જ્ઞાન લાઈવમાં. તો અરમાન સરને 139 માર્ક હતા ટાટમાં ને એમને શિક્ષણ સહાયકની નોકરી નથી મળી. હા, શિક્ષણ સહાયકની નોકરી નથી મળી ને એટલે ભણાવે, એમને મળી હોય તો નોકરી લેવી જ હતી. પણ એ બધાને કેવું કહે છે, મેં તો 160 માર્ક હતા નોકરી ના લીધી, તમને ભણાવવા હાટુ નોકરી ના લીધી. એટલે ભાઈ મેં નોકરી મૂકી દીધી, મારી તો ક્લાસ 2 ની નોકરી હતી જ સરકારમાં અને એને મૂકી કહેવાય. આ તો કેવું છે કે મેં નોકરી ના લીધી નહીં, 139 માર્ક હતા, મળી નહીં, મેરિટમાં ના આવ્યા. એટલે આ તો કેવું છે કે તમને આવું બધું હું કહું તો એ સારું ના લાગે. તમને એવું થાય કે હા સાહેબ મેં જેટલું સહન કર્યું છે ને, મેં બધું જતું કર્યું છે ને, તમને કહું તો તમને એવું થઈ જાય કે કેટલું મેં જતું કર્યું છે. અને મારી તો વર્ગ 1 નું પ્રમોશન આવતું, તું ક્લાસ 2 નોકરી મૂકી રહ્યો છું, ક્લાસ 2 વર્ગ 1 નો તો ચાર્જ હતો મારી જોડે. એટલે બધાને પોતાનો સ્વાર્થ જોવો છે, બધાને એવું હોય કે હું કમાઈ લઉં, હવે હું મોટો થઈ જાઉં, જ્ઞાન લાઈવમાંથી હું ફેમસ થઈ ગયો છું, એટલે હવે મારે કમાઈ લેવું છે, મારે પોતાના કરે. અમે કોઈને કાઢ્યા જ નથી, પણ એ અહીંથી એવું કહીને ગયા છે કે ના સાહેબ મારે જ્ઞાન લાઈવમાં જ કામ કરવાનું છે, પછી પોતાના ક્લાસ કરી દે કીધા વિના. એટલે દરેકને એવું હોય કે હવે હું કમાઈ લઉં, હું ફેમસ થઈ ગયો છું. અને મોટા ભાગના ફેકલ્ટી એવું વિચારે છે કે ભાઈ અમે, પણ એમને મોટા કોણે કર્યા એ નથી ખબર, આટલું મોટું પ્લેટફોર્મ કોણે કર્યું એ નથી ખબર. એટલે આ બધી વસ્તુ હું તમને અહીં કહું ને થોડું ખરેખર સારું ના લાગે. આ બધી વસ્તુ કેવું છે, બધાને પોતપોતાનો સ્વાર્થ છે, બાકી કોઈ એવું નથી કે કોઈ તમારા માટે કરે છે. તમારા માટે આ પીડાકોટ વાળો સાહેબ જ ઉભો છે અને હું તમને ક્યારેય એકલો મૂકવાનું નથી. મેં अपने કમજોર સ્ટુડન્ટ કા સાથ કભી નહીં છોડતા, બરાબર. એટલે તમને ક્યાંય હું એકલા મૂકવાનું નથી, તમને કોઈ તકલીફ નથી પડવા દેવાનું, મને બધું ભણાવતા આવડે છે. આ તો આપણને એમ થાય કે ભાઈ ફેકલ્ટીને તક આપીએ ભલે આગળ વધે. એટલે આ બધી વસ્તુ તમને હું કહું તમને એવું થાય ખારું સાહેબ તમે
અને સાહેબ અહીંથી પીપીટી મેં આપી, કન્ટેન્ટ મેં આપ્યું કે આ જઈને ભણાવવાનું છે, જાઓ. પીપીટી બનાવીને આપી, કન્ટેન્ટ મેં આપ્યું કે આ જઈને ભણાવવાનું, ભણાવો. મેં ભણાયેલું બીજા દિવસે જઈને કે જાઓ ભાઈ આ મેં શિક્ષણનું કરંટ ભણ્યો, તમે જાઓ યુટ્યુબમાં ભણાવી દો. મેં બેચમાં ભણાવીને યુટ્યુબમાં ભણાવવા દીધું છે. એટલે આપણે બધાને ફેકલ્ટીને મોટા કરવા છે. અત્યારે હું પીપીટી આપું છું બધા ફેકલ્ટીને, જે નવા આવે ને કે ભાઈ જાઓ તમે આ પીપીટી ભણાવો, આ રીતે ભણાવો, આ રીતે ભણાવો, તમે આગળ વધો. તમને જેમ હું શિક્ષક બનાવું છું ને એમને હું ફેકલ્ટી બનાવું છું. હું તમને જે રીતે શિક્ષક બનાવું છું ને એ રીતે હું એમને ફેકલ્ટી બનાવું. અત્યારે જે નવા આવ્યા, નવા ફેકલ્ટી હોય તો હું એને બધું કન્ટેન્ટ આપું છું અને કહું છું કે જાઓ ભણાવો. એટલે આ બધી વસ્તુ કેવું છે કે તમે, અને મારું કોઈ ખરાબ બોલે તો મારું ખરાબ થઈ જાય એવું ક્યારે થાય જ નહીં. બધાને ખબર છે કોણ છે સાહેબ, બરાબર, શું સાહેબ કામ કરે છે. એટલે એવું કઈ મારું કોઈ ખરાબ બોલે તેમાં મને કઈ ફેર નથી પડી જવાનો. મેં તો શિક્ષણનો ભેગ ધારણ કરી લીધો છે. એટલે શિક્ષણનો ભેગ છે અને શિક્ષણમાં જ રહેવાનું છે, શિક્ષણનું જ કામ કરવાનું છે, તમારા માટે જ કરવાનું છે. તમને બધાને છોકરામાંથી સાહેબ બનાવવાના છે, એક જ ટાર્ગેટ છે. બાકી બધું હું કઈ જોતો નથી અને હું કઈ જોવાનોય નથી. બરાબર. ચેતન પટેલ સાહેબ વિદ્યાર્થીઓ માટે છે, તમારા માટે છે, તમારા માટે રહેવાના છે. પીડાકોટવાળા સાહેબ તમારી સાથે છે. ભલે કોઈ સાહેબ વયું જાય, કોઈ સાહેબ આવે, એનાથી ચિંતા નહીં કરવાની. હું તમારી હારે છું. ગમે એ વયું જશે તો હું તમારી હારે રહીશ. હા, જયેશ સરને કોઈ કાઢ્યા નથી. જયેશ સરને પોતાનું કરવું છે. જો એમણે પોતાના ક્લાસ કરવા છે એટલે કોઈને કોઈ કાઢ્યા નથી. બધા ફેકલ્ટીને એવું હોય કે અમે જ્ઞાનલયમાંથી ફેમસ થઈ ગયા, અમારે પોતાના ક્લાસ કરવા છે. અને મેં તો 3 વાર જીપીએસસી પાસ કરી, મારે થોડો પુરાવો આપવાનો હોય યાર. સરકારે એમ નામ તો લીધો નહીં હોય ને મને. મેં તો 3 વાર પાસ કરી. જીપીએસસી ની વેબસાઇટ ઉપર જોઈ લેવાનું, રિઝલ્ટ જોઈ લેવાનું. ક્લાસ 1 2 ની ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી ની પાસ કરી છે અને બતાવશે એની અંદર ઇન્ટરવ્યુ નામ તો બતાવે ને. ભલે હું ઇન્ટરવ્યુ નીકળી ગયો તો, બરાબર, 2 વાર 2016 વાળી, 2017 વાળી, 2018 માં મારું સિલેક્શન થયું એ બતાવશે. એટલે કઈ મારે કઈ ખોટું બોલવાનું ક્યાં પ્રશ્ન જ રહે છે. મેં સરકારમાં 19 વર્ષ નોકરી કરી, પુરાવો નથી. એટલે તમને કોઈ ચડાવે તો ચડી જવાનું નહીં. તમને એ સમજાવું છું. કોઈ તમને ઊંધા રવાડે ચડાવે તો ચડી જવાનું નહીં. કોઈ પાટે ચડાવે તો ચડી જવાનું નહીં. આપણે ત્યાં શિક્ષકની જાત સમજી વિચારી નિર્ણય લેવાનો. ચલો હવે આગળ વધીએ. હવે એ બાબતે કોઈ પ્રશ્ન ના કરતા, એ બાબતે કોઈ પ્રશ્ન ના કરતા. કોઈને ક્યારે અમે કાઢતા નથી ને કાઢવાના નથી. એ વસ્તુ હવે એ બાબતે પ્રશ્ન ના કરતા, ભણવામાં જ ફોકસ કરજો. ચલો અહીંયા હવે આપણે વાત કરીએ. આપણે રહ્યા શિક્ષકની જાત યાર સમજી વિચારી નિર્ણય લેવાનો. અધ્યાપન પદ્ધતિ કાર્ય યોજના છે. જો આવું પૂછે કે ભાઈ અધ્યાપન પદ્ધતિ શું છે, તો એ કાર્ય યોજના છે. તમે આયોજન વખતે બનાવો છો કે હું વર્ગખંડની અંદર 45 મિનિટમાં શું કરીશ, અથવા હું એકમ પાઠની અંદર 7 લેક્ચરમાં કઈ રીતે આગળ વધીશ, 5-7 લેક્ચર. તે પ્રવિધિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ એક કાર્ય યોજના આધારિત વર્ગખંડમાં થતું કાર્ય છે. તો પ્રવિધિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ શું છે, તો કે ભાઈ તમે જે કાર્ય યોજના બનાવી, પદ્ધતિ એ કાર્ય યોજના છે. એ કાર્ય યોજના અન્વયે તો કે ભાઈ વર્ગની અંદર પ્રવિધિથી શરૂઆત થાય, વચ્ચે પ્રયુક્તિનો ઉપયોગ થાય અને પ્રવૃત્તિનો ઉપયોગ થાય. તો પદ્ધતિને મદદરૂપ થવા માટે પ્રવિધિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ એ વર્ગખંડની અંદર થાય. વર્ગખંડમાં શું થાય, તો કે ભાઈ વર્ગખંડમાં તમે જાઓ તરત જ તે કથન કરો, તો કથન શું છે, એ પ્રવિધિ છે. ચર્ચા શું છે, એ પ્રવિધિ છે. ટીએલએમ નો ઉપયોગ શું છે, એ પ્રવિધિ છે. તમે વચ્ચે નાની એવી જોક્સ કહો છો, શેર શાયરી કહો છો, તો એ શું છે, તો એ પ્રયુક્તિ છે. વિદ્યાર્થીનો કંટાળો દૂર કરવા, કંટાળો દૂર કરવા માટે તમે જે કરો એ પ્રયુક્તિ છે. અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ માટે જે એક્ટિવિટી કરાવો છો, બરાબર, ઇન્ટરેક્ટિવ એક્ટિવિટી, એ શું છે, તો એ પ્રવૃત્તિ છે. પ્રવિધિ માટે અંગ્રેજીમાં ટેકનિક શબ્દ છે. પ્રવિધિ માટેનો શબ્દ કયો છે, તો ટેકનિક શબ્દ છે અથવા પ્રોસિજર શબ્દ છે. બરાબર. પ્રવિધિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે, ટેકનિક શબ્દ છે. આ તો કેવું છે કે ભાઈ પછી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાના, ખોટું બોલવાનું કે સાહેબ મારે તો 160 માર્ક હતા પણ મેં વિદ્યાર્થીને ભણાવવા માટે નોકરી જવા દીધી. એટલે એ બધું કેવું છે, થોડું અનફેર લાગે. અનફેર વસ્તુ ના ચાલે. ફેર પ્રેક્ટિસ કરો. તમે સારું ભણાવો, સારું કન્ટેન્ટ આપો, નો ડાઉટ, અને વિદ્યાર્થી માટે કંઈક સારું કરો. બાકી ખોટી વાતો કરવાનો કોઈ મિનિંગ નથી. સિર્ફ બાતો સે કુછ નહીં હોતા. વર્ગખંડ અધ્યાપનમાં અધ્યયન દ્વારા ચોક્કસ અધ્યયન હેતુની પૂર્તિ માટે પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ગખંડના અધ્યાપનમાં તમે અધ્યાપન કરાવો છો, ટીચિંગ કરાવો છો, એમાં અધ્યયન દ્વારા ચોક્કસ અધ્યયન હેતુ, આપણા અધ્યયનના હેતુઓ હોય. બરાબર. કેટલા પ્રકારના હેતુઓ હોય, તો કે ભાઈ મુખ્ય 2 પ્રકાર છે. બરાબર. સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. આપણે ત્યાં ટાટના અભ્યાસક્રમમાં કેવા છે, તો કે ભાઈ 3 હેતુઓ છે. સામાજિક હેતુઓ, વૈયક્તિક હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. ટાટના અભ્યાસક્રમમાં કેવા છે, તો કે ભાઈ સામાજિક હેતુઓ, વૈયક્તિક હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ.
અને વિશિષ્ટ. ટાટના અભ્યાસક્રમમાં સ્પેસિફિક, વૈયક્તિક, ઇન્ડિવિજ્યુઅલ અને સોશિયલ 3 છે, પણ મેઇન હેતુના 2 પ્રકાર છે, સામાન્ય અને વિશિષ્ટ. સામાન્ય લાંબે ગાળે સિદ્ધ થાય, વિશિષ્ટ છે જે તે તો એની પૂર્તિ માટે પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ હેતુઓ પૂર્ણ કરવા હોય તો પ્રવિધિ વાપરવી પડે. પદ્ધતિ છે એ આયોજન છે, પદ્ધતિ છે એ શિક્ષણનો રાજમાર્ગ છે, પણ માર્ગ ઉપર ગાડી તો દોડાવવી પડે કે નહીં? તમે નક્કી કરી નાખ્યું કે ભાઈ મારે અહીંથી દિલ્હી જવું છે, આ તમારી પદ્ધતિ છે. દિલ્હી જવા માટે હું બાય કાર જઈશ કે બાય ટ્રેન જઈશ કે બાય પ્લેન જઈશ. પદ્ધતિ શું છે? તો કે ભાઈ અહીંથી દિલ્હી કઈ રીતે જવું એની પદ્ધતિ તમારે નક્કી કરવાની. તમારે અહીંથી દિલ્હી જવું છે, તમારે અમદાવાદથી દિલ્હી જવું છે, તો દિલ્હી જવા માટે હવે અહીંથી અમદાવાદથી દિલ્હી જવું એ વિષય વસ્તુ છે. હવે દિલ્હી કઈ રીતે જવું? તો કે ભાઈ દિલ્હી તમારે કઈ રીતે જવું છે? બાય ટ્રેન જવું છે, બરાબર, વંદે ભારતની અંદર, કે બાય પ્લેન જવું છે અહીંથી તમારે, બરાબર, કે કયા પ્લેનમાં જવું છે એ નક્કી કરવું પડે ને તમારે. અને કા બાય તમારે કાર જવું છે કે બાય ટ્રાવેલ્સ જવું છે, હવે એ તમારે નક્કી કરવાનું. આ અલગ અલગ તમારી પદ્ધતિના ઓપ્શન છે. તમે નક્કી કર્યું કે બાય પ્લેન જવું છે તો કઈ ફ્લાઇટ લેવી? ડન. તો હવે અહીંયા પ્લેનની અંદર બેસો છો એ શું છે? તો કોઈ પદ્ધતિ પ્રક્રિયાને લગતી બાબત છે. તમે આયોજન કર્યું કે મારે આ રીતે જવું છે, ક્યાં જવું છે? દિલ્હી જવું છે. હવે દિલ્હી જવા માટે તો કોઈ પ્રવિધિ અમલીકરણની બાબત છે. કાર લઈને જવું છે તો કાર ચલાવવી પડશે, કઈ કાર લઈ જવી, કયા રોડ ઉપરથી લઈ જવી, કેટલી સ્પીડમાં હાંકવી, આ બધું પ્રવિધિ છે. એટલે કાર ચલાવવી એ શું થયું? તો કે ભાઈ કાર ચલાવવી એ પ્રવિધિ થઈ. કયા રોડથી ચલાવવી? તો કે ભાઈ બોમ્બે દિલ્હી એક્સપ્રેસ વે બન્યો છે, એ એક્સપ્રેસ વે ઉપરથી જવું. પદ્ધતિ વર્ગખંડ શિક્ષણ પૂર્વે વિચારવામાં આવતી બાબત છે. આપણે અહીંથી દિલ્હી જવાનું છે તો પહેલા નક્કી કર્યું કઈ રીતે જવું. કારથી જવું નક્કી થઈ ગયો, કાર ચલાવવાની છે એ શું છે? તો કે ભાઈ એ પ્રવિધિ છે. હવે તમે કારનું ડ્રાઇવિંગ કરો છો એ પ્રવિધિ છે. કારમાં બ્રેક મારો છો, કારની અંદર બ્રેક મારો છો તો એ પ્રવૃત્તિ છે. કારમાં હોલ્ટ કરો છો થોડીક વાર તો એ પ્રયુક્તિ છે. તમે કંટાળી ગયા 2 મિનિટનો હોલ્ટ કર્યો. જો કારના ઉદાહરણથી આખું સમજાવી દઉં તમને, કારના ઉદાહરણથી તમને આખું સમજાવી દઉં કે ભાઈ તમે અહીંથી શું નક્કી કર્યું? તો કે ભાઈ તમારી પાસે વિષય વસ્તુ હતી અહીંથી દિલ્હી જવું. દિલ્હી જવા માટે તો કે ભાઈ તમારી પાસે અલગ અલગ પદ્ધતિ હતી. તમે કઈ પદ્ધતિ પસંદ કરી? બાય કાર. હવે બાય કાર પસંદ કરી, તમારી પદ્ધતિ થઈ ગઈ, ભાઈ કાર નક્કી કરી નાખી. હવે કાર લઈને તમે નીકળ્યા ને, એ નીકળ્યા ત્યારથી પ્રવિધિ થઈ ગઈ. કારનો તમે સેલ માર્યો ને ત્યારથી પ્રવિધિ શરૂ થઈ ગઈ. કારનો તમે સેલ માર્યો, કાર ચાલુ કરી, કારને ચલાવી, ઓટોમેટિક કાર હોય તો ઓટોમેટિક, ગેર વાળી હોય તો ગેરમાં, ટોપ ગેરમાં પાડી, બરાબર, આટલી સ્પીડમાં ચલાવી, કાર હાલવા માંડી. હવે તમને કંટાળો આવ્યો તો કારની અંદર તમે શું કર્યું? કંટાળો આવ્યો તો કારમાં વાતો કરી, કારની અંદર વાતો શરૂ કરી, તમે કારની અંદર જોક્સ શરૂ કર્યા, એ પ્રયુક્તિ કહેવાય. શું કહેવાય? કારની અંદર નાના મોટા જોક્સ શરૂ કરવા કે કારની અંદર વાતો કરવી, એ કંટાળો આવે તો પ્રયુક્તિ વાપરવી પડે ને. પછી તો કે ભાઈ વચ્ચે પ્રવૃત્તિ તમે કરી. શું પ્રવૃત્તિ કરી? કે કોઈ વાર બ્રેકે મારવી પડે, કોઈ વાર હોલ્ટે કરવો પડે. આ સોંગ ચાલુ કર્યા તો સોંગ ચાલુ કરો એ શું છે? એ પ્રયુક્તિ છે. કારમાં સોંગ સાંભળવા. તો પદ્ધતિ વર્ગખંડ શિક્ષણ પૂર્વે વિચારવાની કે ભાઈ ગાડી લઈને જશું, જ્યારે પ્રવિધિનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમિયાન થતો હોય છે કે ભાઈ હાલો ગાડી હવે ચલાવવી પડશે, કઈ રીતે ચલાવવી. તો આ વસ્તુ હવે તમારા મગજની અંદર ઉતરી ગઈ છે. આમાં તમારે કોઈના મગજમાં ડાઉટ નહીં હોય કે સાહેબ અમને નથી આવડતું. આ જ રીતે આખી પદ્ધતિશાસ્ત્ર શીખવાડી દઈશ. આમાં કશું જ બાકી નહીં રહેવા દઉં, એક મુદ્દો બાકી નહીં રહેવા દઉં પદ્ધતિશાસ્ત્રનો તમને ના આવડે. ડન. હા, એકદમ એક્સેલન્ટ લેવલનું. સાહેબ કોઈ પણ લેવલનો પ્રશ્ન પૂછે ને જાતે જવાબ લખી શકો. ગોખાવાનો નથી. કોઈ ગોખાવે એમ કોઈ દી ગોખવાનું નહીં. ગોખાવાનો નથી. સમજાઈને 360 ડિગ્રી શીખવાડવાનો છું. ગોખાઈશ નહીં, સમજાઈશ. તમારા મગજમાં કોઈ કન્સેપ્ટ ક્લિયર હોય ગમે ત્યારે લખ નાખો, પ્રશ્ન પૂછાય તો મેથડ શું કહી છે આપણે એને? મેથડ એટલે પદ્ધતિ, બરાબર. મેથડ એટલે પદ્ધતિ. પદ્ધતિ કેવી છે? તો કે ભાઈ આયોજનની બાબત છે, બરાબર, પ્રક્રિયાની બાબત છે કે ભાઈ આ રીતે પ્રક્રિયા કરશું. પાઠ અને એકમ આયોજનની અંદર નક્કી થાય છે. પૂર્વ આયોજિત હોય છે, બરાબર. કાગળ ઉપર લખેલી જ હોય છે કે આ પદ્ધતિથી આગળ વધવાનું છે. અને આ પદ્ધતિ છે એ રાજમાર્ગ છે શિક્ષણનો. શું છે આને? શિક્ષણનો રાજમાર્ગ કોને કીધો છે? તો શિક્ષણનો રાજમાર્ગ એટલે પદ્ધતિ. હવે એ પદ્ધતિથી તમે આગળ વધવા માંગો છો તો તમારે ટેકનિક અથવા પ્રોસિજર વાપરવી પડે, બરાબર. અહીંયા તમે TLM નો ઉપયોગ કરો, અમલીકરણ કરો. હવે તમે કોઈ પણ પદ્ધતિ પ્રમાણે કામ કરવું છે તો અમલીકરણ એટલે કે તમારે હવે અહીંયા અમલીકરણ શરૂ થઈ ગયું. તો અમલીકરણ એટલે તમારે વર્ગની અંદર જઈને જે કરો છો, વર્ગમાં જઈને જે કામ કરો છો, બરાબર, જઈને જે કાંઈ કામ કરો ને એને પ્રવિધિ કહેવાય. તમે વર્ગમાં જઈને કથન કરો, ચર્ચા કરો, પ્રશ્નોત્તરી કરો, આ બધું શું કહેવાય? તો કે ભાઈ આ બધું કહેવાય પ્રવિધિ. મુલાકાત કરો, TLM નો ઉપયોગ કરો, બરાબર છે, કાંઈ પણ, કે પછી સાધનોની ગોઠવણ કરો. નિદર્શન કરવું છે તો સાધનોની ગોઠવણ કરશો તો એ શું છે? એક પ્રવિધિ છે.
પદ્ધતિ પોતે જ પ્રવિધિ બની જાય. આ યાદ રાખજો, પદ્ધતિ પોતે જ ઘણા કિસ્સામાં પ્રવિધિ બની જાય. કે તમે વ્યાખ્યાન પદ્ધતિ નક્કી કરી, વ્યાખ્યાન પદ્ધતિ નક્કી કરી તો વર્ગમાં જઈને સીધું જ તમે કથન શરૂ કરો તો કથન શું છે? વર્ગમાં જઈને કથન શરૂ કરો તો એ વ્યાખ્યાન પદ્ધતિ, પદ્ધતિ પોતે શું બની ગયું? પ્રવિધિ બની ગઈ. વર્ગમાં જઈને કથન કર્યું, વ્યાખ્યાન જ આપ્યું, કે વર્ગમાં જઈને વ્યાખ્યાન આપો છો તો પદ્ધતિ પોતે જ પ્રવિધિ બની ગઈ. હવે પ્રયુક્તિ એટલે સ્ટ્રેટેજી, સ્ટ્રેટેજી અથવા ટ્રેક્ટફુલ એક્ટ કહીએ છીએ. ડિવાઇસ કહીએ છીએ અહીંયા, બરાબર, ડિવાઇસ કહેવાય આને. જ્યારે વિદ્યાર્થીને કંટાળો આવે, ત્યારે રસ ઓછો થાય ને ત્યારે વચ્ચે તમારે એક સરસ મજાનો ટૂચકો શેર શાયરી કહેવી પડે. કે આપણે કાર લઈને જતા હોય, અહીંથી દિલ્હી જતા હોય, રસ્તામાં કંટાળો આવે શું કરીએ? સોંગ વગાડો, સોંગ, બરાબર ને? સોંગ વગાડીએ ને, બાકી તો બધું એ ખોટું અને એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી પામે ના કશુરે જીવતું. બરાબર, આ મેં તમને ચોથી વાર શીખવાડ્યું. બરાબર, હવે તમારા મગજમાં ઉતરી ગયું છે, સમજાય છે? ચોથી વાર સમજાયું, હવે મગજમાં ઉતરી જવું જોઈએ. વાર્તા કહો નાની એવી, નાટક કરાવો, અભિનય કરાવો, શેર શાયરી, ટૂચકો, પણ આ નાનું 5 મિનિટથી વધારે નહીં હો. 5 મિનિટથી ઓછું હોય ને તો એ પ્રયુક્તિ કહેવાય, ને વધારે હોય, બહુ લાંબુ હોય, 15 મિનિટથી લાંબુ, તો એ જ વસ્તુ પ્રવિધિ બની જાય. અહીંયા નાટક, અહીંયા પ્રવિધિ બની જાય. બરાબર, પછી તો કે ભાઈ અહીંયા વાર્તાય પ્રવિધિ બની જાય, પણ લાંબી હોય તો. બરાબર, તમે આખું અભિનય લાંબો કરાવો તો આ લાંબુ હોય તો શું થાય? તો કે ભાઈ લાંબુ હોય તો પ્રવિધિ, અને ટૂંકું હોય, શોર્ટ હોય, બરાબર, અગાઉ વિચારેલું હોય તો પ્રવિધિ, વિચાર્યા વિનાનું હોય, બરાબર, એકાએક આકસ્મિક નક્કી કરો કે મારે આ કરવું છે, આકસ્મિક હોય. ટૂંકું હોય તો એને શું કહેવાય? ટૂંકું હોય ને આકસ્મિક હોય ને એને પ્રયુક્તિ કહેવાય. બરાબર, ઉખાણા વિષયાંગને અનુરૂપ તમે પૂછો છો તો એ ઉખાણા પણ એક પ્રકારની પ્રયુક્તિ છે. એક્ટિવિટી, પ્રવૃત્તિ આપણે અગાઉ ભણી ગયા છીએ. બરાબર, પ્રજ્ઞા, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ ચાલે છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, આવું ગાંધીજીએ બુનિયાદી શિક્ષણની અંદર કીધેલું. ગાંધીજીએ 1937માં વર્ધા પરિષદમાં એવું કીધેલું. બરાબર, ઝાકીર હુસેનની આગેવાનીમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. ફૂલદાની, માટીકામ, ચીટકકામ, છાપકામ, કાગળકામ, રંગપૂર્ણી, બરાબર, ધોરણ અને વય કક્ષા અનુસારની પ્રવૃત્તિ. આ નાના ધોરણ માટે છે, નાના ધોરણની. મોટા ધોરણમાં તમે કોમ્પ્યુટરમાં એક્ટિવિટી કરાવો, મોટા ધોરણમાં બ્રેન સ્ટોર્મિંગ કરાવો, મોટા ધોરણની અંદર તમે એ પ્રકારની એક્ટિવિટી કરાવવાની, મોટી. ચલો હવે આગળ વધીએ. તો હવે છતાં હજી એકવાર સમજાવું સરસ રીતે હો, 1 મિનિટ. ચલો હવે અહીંયા સમજો. હવે સમજો તમે પદ્ધતિ, આપણે એને બહુ મસ્ત એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પદ્ધતિ એટલે મેથડ. પદ્ધતિ એટલે શું? ચલો હવે અહીંયા પદ્ધતિ એટલે મેથડ. બરાબર, મેથડ એટલે આયોજન. મેથડ એટલે આયોજન, પૂર્વ વિચારણા. પૂર્વે વિચારવાની હોય, વર્ગખંડ કાર્ય પૂર્વે વિચારવાનું હોય ને મેથડ કહેવાય. આખી કાર્ય યોજના છે. મેથડ માટે કયો શબ્દ વપરાય છે? કાર્ય યોજના, રાજમાર્ગ, આવા બધા શબ્દો વપરાય છે. રાજમાર્ગ છે,
શિક્ષણનો રાજમાર્ગ. તો તમે કયા રસ્તે અથવા સાધન દ્વારા જશો, દાખલા તરીકે બસ દ્વારા જવું કે કાર દ્વારા, આ એક વ્યાપક નિર્ણય છે. તમે કોઈ વસ્તુ કોઈ જગ્યાએ જવું છે તો એક મોટો નિર્ણય, એટલે પદ્ધતિ છે ને વ્યાપક નિર્ણય છે. કઈ પદ્ધતિથી ભણાવવું એ વ્યાપક નિર્ણય છે શિક્ષણમાં, એ રાજમાર્ગ છે, એ મોટો નિર્ણય છે. બરાબર. તો પદ્ધતિ બહુ મોટી બાબત છે. એનાથી નાની બાબત પ્રવિધિ છે. પદ્ધતિ પછી બીજા નંબરે કોણ ટક્યું છે? તો બીજા નંબરે પ્રવિધિ ટકી છે. તમે ડ્રાઇવિંગ કેવી રીતે કરશો, આ પદ્ધતિના અમલીકરણની રીત છે. તમે ડ્રાઇવિંગ કેવી રીતે કરશો? ભાઈ ઓટોમેટિક ગાડી છે, કેટલી સ્પીડમાં ચલાવશો, દાખલા તરીકે ગિયર બદલવા, સ્પીડ લિમિટ જાણવી. આ શું છે? તો કે ભાઈ હવે તમે નીકળી જ ગયા છો ગાડી લઈને, તો ગાડી તમે કેટલી સ્પીડમાં ચલાવશો, કઈ રીતે ગિયર બદલશો, ઓટો કાર છે કે પછી આઈએમટી છે કે પછી મેન્યુઅલ છે, હા, તમે કઈ રીતે ચલાવશો, કેટલી સ્પીડ જાળવશો, એ પ્રવિધિ છે. તમારે ગાડી લઈને નીકળી ગયા છો તો પ્રવિધિ. પ્રયુક્તિ એટલે રસ્તામાં કંટાળો ના આવે તે માટે તમે સોંગ સાંભળો છો કે વાતો કરો છો. આ સફરને રસપ્રદ બનાવવાનું સાધન છે. એટલે કે શિક્ષણને રસપ્રદ બનાવવા શું કરવું પડે? તો શિક્ષણને રસપ્રદ બનાવવા માટે વચ્ચે વચ્ચે તમારે શું વાપરવું પડે? પ્રયુક્તિ વાપરવી પડે. લાલભાઈ, શું વાપરવું પડે? પ્રયુક્તિ, સ્ટ્રેટેજી, એક્ટિવિટી, પ્રવૃત્તિ. હવે તમારે ક્રિયા કરવી પડે. તમે ડ્રાઇવિંગ કરતી વખતે શારીરિક અને માનસિક ક્રિયા કરવી પડે. સ્ટીયરિંગ પકડવું જ પડે, બ્રેક મારવી જ પડે. બ્રેક ના મારો શું થઈ જાય? લાલભાઈ, જરૂર પડે અહીંયા બ્રેક મારવી પડે. પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન. પાત્ર અભિનય કેવું છે? સમજો રાણી લક્ષ્મીબાઈ ભણાવવું છે તમારે, તો આખું તમે રાણી લક્ષ્મીબાઈનું પાત્ર અભિનય કરો. આખા પીરિયડની અંદર કોઈને રાણી લક્ષ્મીબાઈ બનાવો ને આખી રાણી લક્ષ્મીબાઈની પાત્ર અભિનય કરે તો એને પ્રવિધિ કહેવાય. પણ વચ્ચે તમે નાનું એવું અભિનય કરાવો કે નાનું એવું તમે અભિનય કરો વચ્ચે, તો એને પ્રયુક્તિ કહેવાય. સમજાય છે? પ્રવિધિ છે એ લાંબી હોય અને પ્રયુક્તિ હોય એ ટૂંકી હોય. બસ આટલું સમજવાનું છે. ચલો હવે અહીંયા ફોકસ કરજો. મુદ્દો તમારે સમજવાનો છે. મુદ્દો એટલે એસ્પેક્ટ્સ. હવે આ એસ્પેક્ટ શું છે, એની માટે કઈ મેથડ વપરાય છે, એની માટે શું પ્રવિધિ છે, એ પ્રયુક્તિ શું છે, ડિવાઇસ અથવા સ્ટ્રેટેજી શું છે, અને એક્ટિવિટી શું છે. ડન? તો સમજાવું તમને સરસ રીતે હજી ફરી એકવાર. મગજમાં આ ક્લિયર થશે ને તો જ પદ્ધતિશાસ્ત્ર કાયમ આવડશે, નહીતર ક્યારેય નહીં આવડે. નહીતર પદ્ધતિશાસ્ત્રમાં તમારી કન્ફ્યુઝન કોઈ દૂર નહીં કરે. આ દૂર થઈ જવી જોઈએ આજ કન્ફ્યુઝન, કે અર્થ શિક્ષણ આપવાનો વ્યાપક રસ્તો કે માર્ગ એ પદ્ધતિ છે. પદ્ધતિ છે શિક્ષણ આપવાનો વ્યાપક રસ્તો છે કે માર્ગ છે. રાજમાર્ગ કીધું આને. શું કીધું? રાજમાર્ગ છે. બરાબર? હા. ખૂબ જ વિશાળ અને વ્યાપક છે. પદ્ધતિ કેવી છે? ખૂબ જ વિશાળ અને વ્યાપક છે. આપણે અહીંયા પહેલા પદ્ધતિ વસ્તુ જોઈએ છીએ. તો પદ્ધતિ કેવી છે? તો ભાઈ પદ્ધતિ ખૂબ વિશાળ અને વ્યાપક છે. બહુ મોટા અર્થમાં છે. સૌથી મોટી વસ્તુ પદ્ધતિ. પદ્ધતિની અંદર પ્રવિધિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ આવી જાય છે. એટલે પદ્ધતિ વ્યાપક છે. સામાન્ય રીતે શિક્ષક અથવા વિષય વસ્તુ, બરાબર, એના કેન્દ્રમાં શું હોય? તો કે શિક્ષક નક્કી કરે પદ્ધતિ, વિષય વસ્તુને જોઈને નક્કી કરે. પદ્ધતિ કોણ નક્કી કરે? શિક્ષક નક્કી કરે. કેને જોઈને નક્કી કરે? વિષય વસ્તુને જોઈને નક્કી કરે. ઉદ્દેશ્ય શું હોય પદ્ધતિનો? તો પાઠના હેતુઓ સિદ્ધ કરવાના. પાઠની અંદર જે અધ્યયન નિષ્પત્તિઓ છે, એના માટેના શૈક્ષણિક હેતુઓ છે, એ સિદ્ધ કરવા માટે તમારે એ પદ્ધતિ યુઝ કરવી પડે. બરાબર? વ્યાખ્યાન પદ્ધતિ, પ્રકલ્પ પદ્ધતિ, હજી એક નીચે કંઈક પદ્ધતિ આપી છે, છુપાઈ ગઈ લાગે છે. બરાબર? આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, જે કોઈ પદ્ધતિ હોય છે. થોડા ફોન્ટ ચેન્જ થઈ ગયા ને એટલે. ડન? તો અહીંયા આ આપણું ઉદાહરણ છે. હવે સમજો પદ્ધતિ તમને સમજાઈ ગઈ છે કે ભાઈ વ્યાપક છે, બરાબર, ખૂબ વિશાળ છે. હવે આપણે વાત કરીએ પ્રવિધિની. તો પદ્ધતિને અમલમાં મૂકવાની તાર્કિક રીત. પદ્ધતિ તમારે અમલમાં મૂકવી છે તો અમલીકરણ શેનાથી થાય? તો અમલીકરણ પ્રવિધિથી થાય. પ્રવિધિને આપણે ટેકનિક કહી છીએ, પ્રોસિજર કહી છીએ. પદ્ધતિ કરતા મર્યાદિત છે. પદ્ધતિ કરતા થોડી નાની છે. બરાબર? સૌથી મોટી પદ્ધતિ, બીજા નંબરે પ્રવિધિ. ડન? હા. કેટલી હોય? તો કે ભાઈ 30 મિનિટ ચાલે. શિક્ષકની રજૂઆતની કળા. શિક્ષક વર્ગની અંદર કઈ રીતે કથન કરે છે, ચર્ચા કરે છે, પ્રશ્નોત્તરી કરે છે, કઈ રીતે શિક્ષક વર્ગખંડની અંદર જઈને વરસી પડે છે. વિષય વસ્તુને વ્યવસ્થિત રજૂ કરવાનો, બરાબર, આખો પ્લાન છે. એ વિષય વસ્તુને વ્યવસ્થિત રજૂ કરવાનો આ જે પ્રવિધિ છે એ છે. વર્ણન, સ્પષ્ટીકરણ, કથન, ચર્ચા. બરાબર? કથન, ચર્ચા આપણે અગાઉ ભણી ગયા છીએ, એટલે હવે તમને આ બધું ખબર પડી જશે. કથન, ચર્ચા, પ્રશ્નોત્તરી, વર્ણન, બરાબર, મુલાકાત,
TLM નો ઉપયોગ. તમને એવું પૂછે કે ભાઈ વર્ગની અંદર થતું કથન ચર્ચા પ્રશ્નોત્તરી શું છે, તો કથન ચર્ચા પ્રશ્નોત્તરી છે એ પ્રવિધિ છે. ચલો ત્યાર પછી પ્રયુક્તિ એટલે ડિવાઇસ અથવા સ્ટ્રેટેજી. વિષય વસ્તુને સરળ અને રસપ્રદ બનાવવાની યુક્તિ કે સાધન. વિષય વસ્તુને સરળ અને રસપ્રદ, વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે, બરાબર, એની યુક્તિ અથવા સાધન એટલે એને કહી છે પ્રયુક્તિ. બરાબર, સ્ટ્રેટેજી અથવા ટ્રેક્ટફુલ એક્ટ કેને કીધું છે? તને ટ્રેક્ટફુલ એક્ટ કીધું છે. ખૂબ જ ટૂંકા ગાળાની અને વિશિષ્ટ હોય છે. ખૂબ જ ટૂંકા ગાળાની એટલે મેક્સિમમ 5 મિનિટ. 5 મિનિટથી વધારે પ્રયુક્તિ ના ચાલે મારા વાલા. હા, ખૂબ જ ટૂંકા ગાળાની 2 મિનિટની હોય, 3 મિનિટની હોય, 4 મિનિટની હોય, 1 મિનિટની હોય, વધીને 5 મિનિટની હોય. સાધનો અને કૌશલ્ય. એના માટે કયા સાધનો વાપરવા અને શું કૌશલ્ય? તો કે ભાઈ કૌશલ્ય કયું જોઈએ? તો તમારું ગાન કૌશલ્ય જોઈએ તમારામાં, બરાબર, વાર્તા કહેવાનું કૌશલ્ય જોઈએ તમારામાં, પ્રવૃત્તિ કરાવવાનું કૌશલ્ય જોઈએ તમારામાં, એવી સ્કિલ જોઈ. વિદ્યાર્થીનું ધ્યાન ખેંચવા અને ટકાવી રાખવાનું ઉદાહરણ આપવું, ચાર્ટ બતાવવો, બરાબર છે, શેર શાયરી કહેવી, વિડીયો ક્લિપ બતાવી, વચ્ચે વચ્ચે જરૂરી ઉદાહરણ આપવા, ચાર્ટ બતાવો, શેર કહેવો, શાયરી કહેવી, વિદ્યાર્થીઓને ફરી પાછા લઈ આવવા, કેચઅપ કરી લેવા. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. હા, પદ્ધતિ સૌથી મોટી, પછી પ્રવિધિ, પછી પ્રયુક્તિ, પછી પ્રવૃત્તિ. વેરી ગુડ અંકુર કુમાર, સહી પકડે હો, સહી પકડે હો. હા, હાસ્ય કલાકાર આવે ને મૂવીની અંદર થોડી વાર માટે. ચલો ત્યાર પછીની વસ્તુ જે છે એ આ છે પ્રવૃત્તિ. વિદ્યાર્થી દ્વારા જ્ઞાન મેળવવા માટે કરવામાં આવતું કાર્ય એને પ્રવૃત્તિ કહેવાય. શિક્ષણનો ચોક્કસ મુદ્દા પૂરતી સીમિત છે, બરાબર. ચોક્કસ મુદ્દા પૂરતી જે કીધી હોય એ જ પ્રવૃત્તિ. મુખ્યત્વે વિદ્યાર્થીએ કરવાની. પ્રવૃત્તિ કોણ કરે? મુખ્યત્વે વિદ્યાર્થીને કરવાની છે. પ્રવૃત્તિ મુખ્યત્વે વિદ્યાર્થી કરે. અનુભવ દ્વારા જ્ઞાન, લર્નિંગ બાય ડુઈંગ નો જે કન્સેપ્ટ છે એ, ચિત્ર દોરવું, પ્રયોગ કરવો, જૂથ ચર્ચા કરવી, આ બધું પ્રવૃત્તિ છે. મોટા છોકરાઓને તો કે ભાઈ જૂથ ચર્ચા હોય, પ્રયોગ કરવાનો હોય. નાના છોકરાને માટી કામ હોય, ચીટક કામ હોય, ચિત્ર કામ હોય, છાપ કામ હોય, રંગ કામ હોય. આ તમારું પ્રિલિમ્સ મેઇન્સ બંને માટેનું છે. ચલો હવે સરસ રીતે સમજાઈ ગયું હોય તો આગળ વધીએ. પદ્ધતિ પ્રવિધિ ક્લિયર છે? હવે મગજમાં કોઈને ક્યારેય પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ વચ્ચેનો પ્રશ્ન આવે તો ખોટો ના પડવો જોઈએ. હા, ગમે એ પ્રશ્ન આવે હવે તમને આવડો જોઈએ. અમુક વસ્તુ બુક્સમાં છે, અમુક વસ્તુ નહીં હોય. હો, જે અહીંયા સ્ક્રીનશોટ જે લીધા છે ને, આ બધું બુક્સમાં છે. આ બધું લીધું એ મેં જાતે કર્યું છે, એટલે આ બધું બુક્સમાં નહીં હોય, પણ આ તમને PDF મળી જશે. પદ્ધતિ, મેથડ, બરાબર, એ શિક્ષણનો રાજમાર્ગ છે. એટલે કે સૌથી મેઇન બાબત મેથડ છે, એ રાજમાર્ગ છે. ક્લિયર થઈ ગયો? રાજમાર્ગ. હા, પદ્ધતિ એ શિક્ષણનો સૌથી મોટી અને પાયાની બાબત છે. તે નક્કી કરે છે કે આખો પાઠ કઈ રીતે ભણાવવામાં આવશે, આપણે કઈ રીતે પાઠ ચલાવશું, બરાબર. આખી પદ્ધતિ જ નક્કી થાય ને કે ભાઈ આપણે એનું ડેમોન્સ્ટ્રેશન નિદર્શન પદ્ધતિથી કરશું, પ્રયોગ પદ્ધતિથી કરશું, કે પ્રોજેક્ટ પદ્ધતિથી કરશું, કે વ્યાખ્યાન પદ્ધતિથી કરશું, કે નાટ્યકરણ કરશું. ઉદાહરણ, જો શિક્ષક માં માત્ર બોલીને જ ભણાવે તો તે વ્યાખ્યાન પદ્ધતિ છે. જો વિદ્યાર્થીઓને જાતે, થોડું કટ થઈ જાય છે, ફોન્ટ ચેન્જ થઈ ગયા એટલે, હા, પણ હું થોડું સેટ કરી દઉં છું. ચાલો, ચલો હવે બધું દેખાશે તમને. તો અહીંયા પદ્ધતિ શું છે? તો કે પદ્ધતિ છે એ રાજમાર્ગ છે. શિક્ષણની સૌથી મોટી અને પાયાની બાબત છે. કેવી છે? તો કે ભાઈ શિક્ષણની સૌથી મોટી અને પાયાની બાબત છે.
આખો પાઠ કઈ રીતે ચલાવવું એનાથી જ નક્કી થાય. ઉદાહરણ, જો શિક્ષક માત્ર બોલીને ભણાવે તો વ્યાખ્યાન પદ્ધતિ છે. જો વિદ્યાર્થીને જાતે શોધવા પ્રેરે તો હ્યુરિસ્ટિક પદ્ધતિ. હ્યુરિસ્ટિક પદ્ધતિ કોણે આપી છે ભાઈ? હ્યુરિસ્ટિક પદ્ધતિના પિતા કોણ છે? હ્યુરિસ્ટિક એટલે વિદ્યાર્થી પોતે શું કરશે તો કે ભાઈ જાતે શોધવા પ્રયત્ન કરશે. હ્યુરિસ્ટિક પદ્ધતિ છે. વિદ્યાર્થીઓ જાતે શોધશે, બ્રેઇન સ્ટોર્મિંગ કરશે. હા, હ્યુરિસ્ટિક પદ્ધતિના પિતા કોણ છે? હ્યુરિસ્ટિક પદ્ધતિ કોની દેન છે? શું કહો? ચલો, આપણને ખબર છે કે વ્યાખ્યાન પદ્ધતિ કોની દેન છે? તો કે ભાઈ બોલીને ભણાવે, વ્યાખ્યાન આપે, તો વ્યાખ્યાન પદ્ધતિ એ આદર્શવાદની દેન છે. આદર્શવાદીઓ પ્લેટોની દેન છે. હા, આર્મસ્ટ્રોંગ, હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગ, બરાબર? હા, એચ.ઇ. આર્મસ્ટ્રોંગ, હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગ. તો હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગની દેન છે હ્યુરિસ્ટિક પદ્ધતિ, શોધ પદ્ધતિ, બરાબર? બીજું હવે પ્રવિધિ. પ્રવિધિ એટલે પદ્ધતિનું વાહન. પ્રવિધિનું વાહન. પદ્ધતિ રાજમાર્ગ છે તો આ વાહન છે. પદ્ધતિનું વાહન કયું? તો પદ્ધતિનું વાહન એટલે પ્રવિધિ, બરાબર? આ પ્રવિધિ છે, ટેકનિક છે, પ્રોસિજર છે. આ શું છે તો કે ભાઈ ઓલો રાજમાર્ગ હતો, આ રાજમાર્ગ ઉપર ચલાવવાનું વાહન છે. પદ્ધતિ સફળ થાય તે માટે જે માળખું વપરાય છે તેને પ્રવિધિ કહેવાય છે. તે પદ્ધતિનો એક ભાગ છે. એટલે કે આ પદ્ધતિનું અમલીકરણ છે. પદ્ધતિનું અમલીકરણ, તમારે પદ્ધતિનું અમલીકરણ કરવું છે કે ભાઈ દિલ્હી જવું છે, ગાડી લઈને જવું છે તો ગાડી ચલાવવી. કઈ ગાડી છે તો કે ભાઈ સ્કોર્પિયો છે, કે પછી એક્સયુવી છે, કે પછી તમારી ગાડી છે એ ફોર્ચ્યુનર છે, કે પછી તમારી ગાડી છે એ વેગનાર છે, કે તમારી ગાડી છે એ અલ્ટો છે. તમારી ગાડી એ પ્રમાણે ચલાવવી પડે, બરાબર? તો પદ્ધતિ સફળ થાય તે માટે જે માળખું વપરાય તેને પ્રવિધિ કહેવાય છે. તે પદ્ધતિનો એક ભાગ છે. આ અમલીકરણની બાબત છે. ઉદાહરણ, વ્યાખ્યાન પદ્ધતિમાં શિક્ષક કોઈ મુદ્દો સમજાવવા માટે વર્ણન કરે અને સ્પષ્ટીકરણ કરે તો તે પ્રવિધિ છે. પદ્ધતિ વ્યાખ્યાનની છે. હવે વ્યાખ્યાન પદ્ધતિથી મેં ભણાવવા નક્કી કર્યું પ્લેટો વાળી, આદર્શવાદીઓ વાળી. ત્યાં વ્યાખ્યાન ચાલતું કે ભાઈ શિક્ષક વ્યાખ્યાન આપે ને વિદ્યાર્થી સાંભળે. હા, પણ વ્યાખ્યાનની મર્યાદા શું છે? વક્તા બક્તા હે, શ્રોતા શ્રોતા હે. વ્યાખ્યાનની મર્યાદા શું? આ ફ્રાન્સિસ બેકનની આપીશ. ફ્રાન્સિસ બેકન છે ને વિશ્વના મહાન નિબંધકાર હતા, ગાયત્રીબા. ફ્રાન્સિસ બેકન હું ભણેલો છું, મને ખ્યાલ છે એમ ઇંગ્લિશમાં. હી ઇઝ ધ વર્લ્ડ્સ ફેમસ એસેઇસ્ટ. ફ્રાન્સિસ બેકને એવું કીધું છે કે નોલેજ ઇઝ પાવર. વિશ્વના સૌથી સારા નિબંધકાર છે, એસેઇસ્ટ છે ફ્રાન્સિસ બેકન. અને બેકનની બહુ મોટી દેન છે. આગમન પદ્ધતિમાં એમનું મોટું પ્રદાન છે, પ્રયોગ પદ્ધતિમાં મોટું પ્રદાન છે. તો અહીંયા ઉદાહરણ, વ્યાખ્યાન પદ્ધતિમાં શિક્ષક કોઈ મુદ્દો સમજાવવા માટે વર્ણન કરે છે અથવા સ્પષ્ટીકરણ કરે તો આ વર્ણન અને સ્પષ્ટીકરણ શું છે? તો એ પ્રવિધિ છે. વર્ણન અને સ્પષ્ટીકરણ એ પ્રવિધિ છે. હવે પ્રયુક્તિ. તો આ પ્રયુક્તિ શું છે? શિક્ષણનો શણગાર છે. તમને આવું પૂછે, એક જ માર્કનો પ્રશ્ન, બરાબર છે? શિક્ષણના શણગાર તરીકે નીચેનામાંથી કયું ઓળખાય છે? શિક્ષણના શણગાર તરીકે નીચેનામાંથી કયું ઓળખાય છે? એ પદ્ધતિ, બી પ્રવિધિ, સી પ્રયુક્તિ, ડી પ્રવૃત્તિ. તો શિક્ષણનો શણગાર એટલે શું? બરાબર? શિક્ષણનો રાજમાર્ગ એટલે પદ્ધતિ, શિક્ષણનું વાહન એટલે પ્રવિધિ, અને શિક્ષણનો શણગાર એટલે પ્રયુક્તિ. આ શણગાર છે. શણગારવાનું, શિક્ષણને કેવું બનાવવાનું? વિદ્યાર્થીને ગમે એવું બનાવવાનું સાહેબ. પ્રયુક્તિ, તમને મોજ આવી જાય એવું. હા, ફાધર ઓફ ઇંગ્લિશ એસે ફ્રાન્સિસ બેકન આવશે. બેકનની વિશે વાત કરીશું, બરાબર? તો અહીંયા શિક્ષણને શણગારવાનું છે. શિક્ષણનો શણગાર, એને અલંકારો પહેરાવાના છે. વિદ્યાર્થીઓ કંટાળી ન જાય અને વિષય જલ્દીથી સમજાઈ જાય તે માટે શિક્ષક જે પ્રયુક્તિઓ વાપરે છે તેને પ્રયુક્તિ કહેવાય. દાખલા તરીકે સચિન સર છે તો એ તમને એમ કહે કે પ્યાજ ખાવાથી બુદ્ધિ આવે, તો એ શું છે? સચિન સરના લેક્ચરમાં તમને દરેક વસ્તુ શું કરી દે? દરેક વસ્તુમાં શોર્ટકટ ઉપર લઈ જાય. તમારા મગજની એવી રીતે ટેવ આવી જવાય. ઘણાને આવી ટેવ હોય, મને સાહેબ શોર્ટકટ મળે તો જ યાદ રહે. પણ હું જનરલી 360 ડિગ્રી સમજાઈને યાદ રખાવું. બાકી સાહેબની મેથડ ખરાબ નથી, બરાબર? અમુક જગ્યાએ તમને કે ભાઈ હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગ, હ્યુરિસ્ટિક પદ્ધતિ, તો કે કોણ કરે? તો કે ભાઈ આ આર્મસ્ટ્રોંગ શું કરે? તો કે ભાઈ આર્મસ્ટ્રોંગ હ્યુરિસ્ટિક પદ્ધતિ, હૃદયથી કામ કરે, શોધ કરવા જાય. એટલે જીન પિયાજે, પ્યાજ ખાવાથી બુદ્ધિ આવે, તો કે બોધાત્મક વિકાસ, તો કે જીન પિયાજે. હું તો એક દી ગાંડો થઈ ગયો, ખોખડી ગયો હસી હસીને. તમે કે છોકરાઓ કે સાહેબ પ્યાજ ખાવાથી બુદ્ધિ આવે. મેં શું એ વરી? કે મને કે આ શોર્ટકટ. મેં ભાઈ પહેરે કરી, મોજ આવી ગઈ, મોજ. ચલો, તો અહીંયા તમને કઈ રીતે યાદ રહેશે એ અગત્યનું છે મિત્રો, બરાબર? તો શિક્ષણનો શણગાર શું છે? તો શણગાર છે એ પ્રયુક્તિ છે.
શિક્ષણનું વાહન શું છે? તો વાહન છે એ પ્રવિધિ છે. અને શિક્ષણનો રાજમાર્ગ કયો છે? તો રાજમાર્ગ પદ્ધતિ છે. હા, એટલે પદ્ધતિના રાજમાર્ગ ઉપર આપણે દોડવાનું છે. આપણી ગાડી છે એ આપણી પ્રવિધિ છે, એટલે કે શિક્ષણનું વાહન છે એ પ્રવિધિ છે. અને હવે એ વાહનની અંદર તમે સોંગ વગાડો છો. ઉદાહરણ તરીકે શિક્ષક ભણાવતા ભણાવતા વચ્ચે કોઈ રમૂજી ટૂચકો કે દ્રષ્ટાંત આપે કે બ્લેકબોર્ડ પર આકૃતિ દોરે, આ બધી પ્રયુક્તિ છે. બ્લેકબોર્ડ ઉપર આકૃતિ દોરવી, બરાબર. શણગાર, મારે તમને કંઈક દ્રષ્ટાંત આપવાનું, બરાબર, કે ભાઈ આપણે ગાડી લઈને નીકળ્યા હોય, સરસ મજાની મ્યુઝિક સિસ્ટમ હોય, હરમન કાર્ડનની હોય, તો તમને એવું જ લાગે ને મ્યુઝિક વગાડી હરમન કાર્ડનમાં, તો મ્યુઝિક વગાડો વચ્ચે વચ્ચે, એને શું કહેવાય? પ્રયુક્તિ કહેવાય. હા, આવશે ઇંગ્લિશ વાળાના મેથડના લેક્ચર આપશું હો બેટા, આપશું દિવ્યાબેન, આપશું બેટા. આને શું કહેવાય? ધીસ ઇઝ કોલ શિક્ષણનો શણગાર. શણગાર એટલે પ્રયુક્તિ. યાદ રહી ગયું? હવે તમને એવું થવું જોઈએ ને કે અમને કંઈક યાદ રહે છે, આમ સાહેબ બધું કે ઝીકમ ઝીક કરે છે, પછી મગજમાં ફીટ તો થવું જોઈએ ને. ખાલી ઝીકમ ઝીક કરે થોડું ચાલે. સચિન સર જોરદાર, બસ બધા જોરદાર જ છે પોતપોતાની રીતે, બધાને આપણે બિરદાવીએ છીએ. હા, દરેકને આપણે બિરદાવીએ છીએ કે યુ આર ધી બેસ્ટ. અને બધા ફેકલ્ટી સારા છે, બધાના કામને આપણે બિરદાવીએ છીએ. હો, કોઈને ખરાબ આપણે ક્યારેય કહેવું જ નથી. શું કામ કહેવું? ચલો, પ્રવૃત્તિ એટલે એક્ટિવિટી. પ્રવૃત્તિ એટલે એક્ટિવિટી, ક્રિયા દ્વારા જ્ઞાન, ક્રિયા દ્વારા, એક્ટિવિટી દ્વારા જ્ઞાન. પ્રવૃત્તિ બધાને ગમે, બરાબર. ક્રિયા દ્વારા જ્ઞાન સૌપ્રથમ વિલિયમ જેમ્સે કીધું, ક્રિયા દ્વારા શિક્ષણ, વિલિયમ જેમ્સ, બરાબર. પછી આને આગળ વધાર્યું આપણા જ્હોન ડ્યુઈએ, બરાબર. પ્રોજેક્ટ પદ્ધતિની અંદર ક્રિયા દ્વારા શિક્ષણનો જ કન્સેપ્ટ છે. તો અહીંયા પ્રવૃત્તિ દ્વારા, ક્રિયા દ્વારા, પ્રવૃત્તિ દ્વારા એક્ટિવિટી બેઝ લર્નિંગ, આપણે પ્રજ્ઞામાં ABL એપ્રોચ છે, એક્ટિવિટી બેઝ લર્નિંગ. જ્યારે વિદ્યાર્થી પોતે પ્રક્રિયામાં જોડાય અને હાથ પગ કે મગજનો ઉપયોગ કરી કંઈક કરે તેને પ્રવૃત્તિ કહેવાય. હાથ પગ મગજ એટલે કે પોતાના શારીરિક અવયવો અને માનસિક અવયવોનો ઉપયોગ કરીને કંઈક કામ કરે એને પ્રવૃત્તિ કહેવાય. ઉદાહરણ તરીકે વિજ્ઞાનના પાઠમાં વિદ્યાર્થી માઇક્રોસ્કોપમાં કોષ જુએ, માઇક્રોસ્કોપની મદદથી કોષ જુએ, અથવા ભૂગોળમાં નકશામાં રંગ પૂરે. તમે વિદ્યાર્થીને કહો કે ચલો વિજ્ઞાનનું લેસન ચાલુ છે, તમારે કોષ જોવા છે, ડુંગળીના કોષ કેવા હોય, ચલો આવી જાઓ, હું તમને માઇક્રોસ્કોપની અંદર ડુંગળીના કોષ બતાવું છું. તો વિદ્યાર્થી કોષ જોશે, એને શું કહેવાય? એને પ્રવૃત્તિ કરી. અથવા તમે નકશા કામ કરાવો, રંગ પૂર્ણી કરાવો ભૂગોળના લેક્ચરમાં, તો એ શું કહેવાય? તો કે ભાઈ એ તમે વિદ્યાર્થીઓને કરાયેલી પ્રવૃત્તિ કહેવાય. મોટા બાળકો માટે આ પ્રવૃત્તિ છે કે ભાઈ નકશાની અંદર નકશા કામ કરાવો છો. પહેલા જનરલ મેથડ ભણી લો, પછી વિષયવાર બધી મેથડ આપીશ. હો, તમને ગુજરાતીની, અંગ્રેજીની, હિન્દીની, સંસ્કૃતની, સામાજિક વિજ્ઞાનની, ગણિતની, વિજ્ઞાનની, બધા વિષયની આપશું. ઇતિહાસની અંદર તમારે ઐતિહાસિક પ્રવૃત્તિઓ હોય બધી. ઇતિહાસની પ્રમાણભૂત સમયરેખા બનાવી, બરાબર. ઇતિહાસની અંદર પ્રમાણ સમયરેખા હોય, પછી ક્રોનિકલ ક્રમ બનાવો, પછી ઇતિહાસની અંદર રાજાઓએ કરેલા યુદ્ધ તો યુદ્ધોની યાદી બનાવી. ધારો કે શિક્ષક પ્રકાશ સંશ્લેષણ બરાબર શીખવાડવું છે, હા, ફોટોસિન્થેસિસ શીખવાડવું છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, બરાબર. બધાને આપણને મોટા બાળકોને ખબર હોય, પણ દાખલા તરીકે 6ઠા ધોરણનું બાળક છે, તમારે પ્રકાશ સંશ્લેષણ ભણાવવું છે ને, નાનું બાળક હોય તો, કે ભાઈ 9મા ધોરણનું છે, પ્રકાશ સંશ્લેષણ ભણાવવું છે, તો કઈ પદ્ધતિ તમે ઉપયોગ કરી? તો કોઈ પદ્ધતિ શિક્ષક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરશે, ડેમોન્સ્ટ્રેશન પસંદ કરે છે, એટલે કે પ્રયોગ બતાવીને તમારે ભણાવવું છે. પ્રયોગ શિક્ષક બતાવશે, વિદ્યાર્થી જોશે. ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ કોણે આપી છે? આ ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ, બરાબર, જેને આપણે નિદર્શન પદ્ધતિ કહી છે. કોણે આપી છે નિદર્શન પદ્ધતિ? હા, હર્બર્ટ સ્પેન્સરે આપી છે. કોણે આપી છે? તો હર્બર્ટ સ્પેન્સર વાળી આપણી જે પદ્ધતિ છે, કઈ પદ્ધતિ કોણે આપી ને એવો પ્રશ્ન પૂછાય ને તો આપણો ગુણ જવો જોઈએ નહીં. બધી પદ્ધતિ હું તમને કરાવીશ, 50 પદ્ધતિઓ કરાવવાની છે. હવે નિદર્શન કરાવવું છે, શેનું કરાવવું છે? પ્રકાશ સંશ્લેષણનું.
હવે પ્રવિધિ શું હોય પ્રી? તો કે ભાઈ આ પદ્ધતિ રાજમાર્ગ થઈ ગયો. રાજમાર્ગ ઉપર આપણી ગાડી કઈ હશે? બરાબર, વાહન કયું? તો કે ભાઈ શિક્ષક પ્રયોગના સાધનોની ગોઠવણ કરવી. પ્રયોગના સાધનોની ગોઠવણી એ શું છે? તો કે ભાઈ એ પ્રવિધિ છે. બરાબર, સમજાવવા સ્પષ્ટીકરણ કરે છે. તો સ્પષ્ટીકરણ કરે એ શું છે? તો કે ભાઈ સ્પષ્ટીકરણ છે એ ગાડી દોડાવી આપણે. બરાબર, વિદ્યાર્થીઓને સાધનો સમજાયા કે ભાઈ જો આને બધા સાધનો છે, આ સાધનોની મદદથી આપણે શું કરવાનું? પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે. હવે પ્રયુક્તિ ત્રીજા નંબરે, વિદ્યાર્થીઓને સમજાય તે માટે શિક્ષક સૂર્યપ્રકાશનું મહત્વ સમજાવવા રોજિંદા જીવનનું ઉદાહરણ આપે છે. કે જો આપણે ત્યાં સૂર્યપ્રકાશ છે એનાથી શું થાય? રોજિંદા જીવનનું ઉદાહરણ આપે છે. બરાબર, આપે છે. અથવા લીલા પાંદડાનો ચાર્ટ બતાવે છે કે જો આ લીલું પાંદડું છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શું કરે છે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન આપે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ વિદ્યાર્થીને સમજાવશે કે ભાઈ જો આ વૃક્ષ છે, આ એનું પાંદડું છે, આ પાંદડું શું કરે છે? તો કે ભાઈ આ પાંદડું છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. પ્રવૃત્તિ શું કરાવવાની? તો કે પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પોતે બગીચામાંથી જુદા જુદા પ્રકારના પાંદડા એકઠા કરે છે. બરાબર, તો આ પ્રવૃત્તિ કરાઈ, પ્રકાશ સંશ્લેષણ સમજાયું. હા, વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એક ખોરાક લે છે. બરાબર, અને પોતાનો ખોરાક જાતે લીલા પાંદડામાંથી તો એ સૂર્યપ્રકાશમાંથી ગ્રહણ કરે છે, લીલા પાંદડા. બરાબર, વનસ્પતિના. તો એ તમે આખી પ્રક્રિયા સમજાવો. કોઈ પણ આવો કોઈ પણ પ્રશ્ન છે કે ભાઈ કોઈ પણ આવું તમારું ઉદાહરણ છે, એ ઉદાહરણ સાથે તમારે પદ્ધતિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ, બરાબર, ચારેય સમજાવવાની છે. પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ. ચલો આગળ વધીએ. તો અહીંયા આપણે ત્યાં પદ્ધતિઓનું વર્ગીકરણ કંઈક આવું થયું છે. આ એક પદ્ધતિઓનું વર્ગીકરણ, આ એક તમારા માટે નમૂનારૂપ છે. આ નમૂનારૂપ વર્ગીકરણ છે. આનાથી ઘણી બધી પદ્ધતિઓ વધારે છે, પણ જસ્ટ તમારી આ સામાન્ય પદ્ધતિઓ છે અને આ વિશિષ્ટ પદ્ધતિઓ. પદ્ધતિઓના મુખ્ય બે પ્રકાર પડે છે, સામાન્ય અને વિશિષ્ટ. બરાબર, વિશિષ્ટ પદ્ધતિઓ મહત્વે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આની જરૂર પડે. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આની જરૂર પડે છે. વિશિષ્ટ પદ્ધતિઓ સામાજિક વિજ્ઞાન વિષયમાં ઉપયોગી છે વધારે. એટલે વિશિષ્ટ પદ્ધતિઓ છે એ વિશિષ્ટ વિષય તમારે ભણાવો, ઇતિહાસ ભણાવો છે તો એમાં આધાર પદ્ધતિની જરૂર પડે કે ભાઈ આપણે હડપ્પા સભ્યતા ભણવું છે તો એના કોઈ પુસ્તકો જ નથી, તો એના વિશેના કોઈક આધાર ગોતવા પડે. આધાર પદ્ધતિ વિના તો કે ભાઈ આપણે ઇતિહાસ ભણાવી શકીએ નહીં. એના માટે અમુક ટોપિક છે આધાર પદ્ધતિથી ભણાવવા પડે. તો અહીંયા આ વિશિષ્ટ પદ્ધતિઓ સામાજિક વિજ્ઞાનમાં. પછી તુલના પદ્ધતિ છે, તો એ તુલના છે એ આપણે ભાષામાં કરી શકીએ, ગણિતમાં કરી શકીએ. ઘણી જગ્યાએ તુલના પદ્ધતિ ઘણી જગ્યાએ વપરાય. સંશોધનાત્મક પદ્ધતિ, પ્રાદેશિક પદ્ધતિ, આ જેવો પ્રદેશ અને એ અનુસાર તો કે ભાઈ જે પદ્ધતિની જરૂર પડે એ પ્રમાણે પદ્ધતિ. હવે અહીંયા મેઇન પદ્ધતિઓ આપણે સામાન્ય પદ્ધતિઓ છે અને એને 3 ભાગમાં આપણે વહેંચી છે. સામાન્ય પદ્ધતિને કેટલા ભાગમાં વહેંચીએ છીએ પછી તમને વિશિષ્ટ પદ્ધતિઓની ચર્ચા કરું. બધી પદ્ધતિ ડિટેલમાં સમજાવી છે. એક એક પદ્ધતિ, દરેક પદ્ધતિ સમજાવીશ. દરેક પદ્ધતિ સમજાવીશ. પહેલા તમે ખાલી એના ભાગ સમજી લો. તો કે ભાઈ એક તો શિક્ષક કેન્દ્રી છે, બીજી વિદ્યાર્થી કેન્દ્રી છે, અને સારામાં સારી કઈ આમાં? તો કે ભાઈ સારામાં સારી આ બેસ્ટ કઈ? તો કે ભાઈ શિક્ષક અને વિદ્યાર્થી બે એક્ટિવ રહે, બેસ્ટ. ઝડપી અભ્યાસક્રમ પૂરો કરવો હોય તો કઈ પદ્ધતિઓ વાપરવી જોઈએ? ચલો, આ એસએસ વાળાને, હિસ્ટ્રી વાળાને, ઇકોનોમિક્સ વાળાને બધાને આ પદ્ધતિઓ ખાસ કામ આવશે. બરાબર, આમાં મોસ્ટલી બધી પદ્ધતિઓ છે. એટલે આ દરેક વિષયની અંદર ઉપયોગી પદ્ધતિઓ વિષયવારે પછી કહું છું. ગણિત વિજ્ઞાનની પદ્ધતિઓ, ભાષાની પદ્ધતિઓ, સામાજિક વિજ્ઞાનની પદ્ધતિઓ, દરેકની પદ્ધતિઓ વારાફરતી લઈશ. આ જનરલ પદ્ધતિઓ છે. હા, ઇંગ્લિશની અંદર એ 50 પદ્ધતિઓ છે. તો અહીંયા ઝડપી અભ્યાસક્રમ પૂરો કરવો હોય તો શિક્ષક કેન્દ્રી, ઝડપથી અભ્યાસક્રમ પૂરો કરવો હોય ઝડપથી તો શિક્ષક કેન્દ્રી. બરાબર, શાંતિથી પૂરો કરવો હોય તો વિદ્યાર્થી કેન્દ્રી, અને બંનેની અંદર મિક્સ બેસ્ટ રીતે પૂરો કરવો હોય તો બેસ્ટ મેથડ છે ને એ આ છે, શિક્ષક અને વિદ્યાર્થી બંને એક્ટિવ રહે. તો ઝડપથી અભ્યાસક્રમ પૂરો કરવો છે તો શું કરે? તો કે ભાઈ શિક્ષક છે એ કવાજી કરે, કથન, વાર્તા અને જીવન વૃત્તાંત. શિક્ષક શું કરે? તો કે ભાઈ કવાજી. શિક્ષક કવાલી કરે, કવાજી, કવાજી. બરાબર, કથન કરે, વાર્તા કરે અથવા જીવન વૃત્તાંત કે. જીવન વૃત્તાંત એટલે કોઈ વ્યક્તિના જીવન વિશેની વાર્તા, એને જીવન વૃત્તાંત કહેવાય. કે ભાઈ હું ગાંધીજીના જીવન વિશેની તમને વાર્તા કહું તો એને જીવન વૃત્તાંત કહેવાય. એને બાયોગ્રાફી કહેવાય. બાયોગ્રાફી અલગ છે, ઓટોબાયોગ્રાફી અલગ છે.
ખબર છે તમને બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફી વચ્ચે શું તફાવત છે? હું કોઈ વ્યક્તિના જીવન વિશેની વાર્તા કહું એટલે બાયોગ્રાફી કહેવાય, બરાબર છે? પણ હું મારા જીવન વિશેની તમને વાર્તા કહું એને શું કહેવાય? હું કોઈ વ્યક્તિના જીવન વિશેની વાર્તા કહું તો એને બાયોગ્રાફી કહેવાય, પણ હું મારા જીવન વિશેની વાર્તા કહું ને એને ઓટોબાયોગ્રાફી કહેવાય. ઓટોબાયોગ્રાફી અને બાયોગ્રાફી બંને અલગ અલગ ટોપિક છે. ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા એ પોતાની હોય અને બાયોગ્રાફી એટલે એ બીજાની હોય. કોઈ વ્યક્તિનું જીવન વૃત્તાંત તો એ અન્ય વ્યક્તિના જીવન વૃત્તાંતની વાત છે. હા, વિદ્યાર્થી કેન્દ્રીમાં SSS PPP, બરાબર. વિદ્યાર્થી કેન્દ્રીને આપણે કઈ રીતે યાદ રાખી છે? તો શોર્ટકટ ટ્રીક તમને આપી છે, SSS અને PPP, 3S 3P, 3S 3P. હા, S નો ઘન અને P નો ઘન, S નો ઘન અને P નો ઘન. તો અહીંયા શિક્ષક કેન્દ્રી કઈ છે? તો કે ભાઈ કથન. કોણે આપ્યું? તો કે ભાઈ કથન આપ્યું પ્લેટોએ. કથન કહો કે વ્યાખ્યાન કહો, બરાબર. તો કથન કરવાનું, નકરું તમારે બોલવાનું અને સમજાવવાનું, એને કથન પદ્ધતિ કહેવાય. શિક્ષક જીવક છે, જીવક, બરાબર. હા, જીવક એટલે જીવન વૃત્તાંત, વાર્તા અને કથન. શિક્ષકનું સૌથી મોટું હથિયાર વાર્તા છે. કથન તો કરવું જ પડે. કથન અને પ્રવચન પદ્ધતિ બે સરખી. પ્રવચન કરે કે કથન કરે કે વ્યાખ્યાન કરે, કથન, પ્રવચન, વ્યાખ્યાન, બરાબર, એ બધી એક સરખી છે. વાર્તા કરે અથવા જીવન વૃત્તાંત એટલે કોઈની જીવન વિશેના, કોઈના જીવન વિશે વાર્તા કરે, કોઈના જીવન વિશે ચર્ચા કરે, વાર્તા કરે, એને જીવન વૃત્તાંત કહેવાય. તો શિક્ષક અહીંયા ઝડપી અભ્યાસક્રમ થાય, પણ અહીંયા એક ભયસ્થાન શું છે? અહીંયા શિક્ષક કેન્દ્રી છે એટલે ભયસ્થાન છે કે ભાઈ વિદ્યાર્થીઓને અહીંયા કંટાળો આવે. એકવાર બાવળને આવ્યો કંટાળો, હા, અહીંયા વિદ્યાર્થીને કંટાળો આવવાનું ભયસ્થાન બહુ મોટું છે. વિદ્યાર્થી કંટાળે. વક્તા બકતા હે, શ્રોતા શ્રોતા હે. બસ બહુ મોટો પ્રશ્ન અહીંયા શિક્ષક કેન્દ્રી પદ્ધતિમાં વક્તા બકતા હે અને શ્રોતા શ્રોતા હે. વિદ્યાર્થીનો કંટાળી જવાનો પૂરો ચાન્સ રહે જો શિક્ષક એટલે કે જો વ્યાખ્યાનકાર છે, જો પ્રાધ્યાપક છે, જો અહીંયા અધ્યાપક છે, એનું વ્યાખ્યાન ઇન્ટરેસ્ટિંગ હોય તો વિદ્યાર્થીઓ પર પકડ રહે. રસપ્રદ વ્યાખ્યાન હોય, માહિતીસભર વ્યાખ્યાન હોય, વ્યાખ્યાન રજૂ કરવામાં આરો અવરોનો ઉપયોગ થતો હોય, વ્યાખ્યાન છે એ ચોટદાર હોય, ધારદાર હોય, અસરદાર હોય તો વિદ્યાર્થી જોડાયેલા હોય. નહીતર વિદ્યાર્થીને એમ થાય કે હવે વક્તા બકતા હે, વિદ્યાર્થીઓ બોર થઈ જાય. હા, બોરમાંથી પછી જાંબુ ક્યારે થાય આપણને શું કહવું પડે? હા, વિદ્યાર્થી બોર થઈ જાય. બોર કેવા થઈ જાય? વિદ્યાર્થી બોર થઈ જાય. એટલે બોર એટલે બોરા ના પડી જાય, પણ બોરિંગ લાગે, હા, કંટાળાજનક લાગે. તો કથન પદ્ધતિ કંટાળાજનક છે. કથન પદ્ધતિ કેવી છે? કથન, વાર્તા, જીવન વૃત્તાંત. કવાજી કંટાળાજનક બની જાય. કવાજી કેવા બની જાય? કવાજી કંટાળાજનક બની જાય. એટલે કવાજીને કંટાળાજનક નહીં થવા દેવાના. શિક્ષક જીવક છે, પણ શિક્ષકે જીવક તરીકે જીવતું રાખવાનું. શિક્ષણને રસપ્રદ બનાવવાનું છે. તો અહીંયા આ 3 પદ્ધતિ, કથન, વાર્તા અને જીવન વૃત્તાંત. કવાજી યાદ રહી ગયું. અથવા શિક્ષક જીવક છે, જીવન વૃત્તાંત, વાર્તા અને કથન કરે છે, જીવક, બરાબર. તો અહીંયા આ 3 થઈ ગઈ. હવે અહીંયા 3 જે છે વિદ્યાર્થી કેન્દ્રી, વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને પદ્ધતિઓ બનાવી છે કે અહીંયા વિદ્યાર્થી છે એ એક્ટિવ છે અને શિક્ષક છે એ અહીંયા કેવો થઈ જાય છે? તો કે શિક્ષક છે એ અહીંયા હવે થોડો માઇનોર થઈ જાય કે ભાઈ સેમિનાર પદ્ધતિ. તો સેમિનારની અંદર શિક્ષકો છે એ માર્ગદર્શક બની જાય અને વિદ્યાર્થીઓ સેમિનાર કરે. 3S અને 3P. પહેલા S વાળી લઈ લઈ. સેમિનાર, સ્વાધ્યાય અને સમસ્યા ઉકેલ, બરાબર. આ 3S વાળી, સેમિનાર, સ્વાધ્યાય અને સમસ્યા ઉકેલ.
આ ત્રણેયની અંદર એક્ટિવ કોણ હોય? તો કે ભાઈ ત્રણેયમાં એક્ટિવ વિદ્યાર્થી હોય. કે સેમિનાર છે કે ભાઈ કોઈ વસ્તુ ઉપર સેમિનારનું આયોજન કર્યું અને સેમિનારની અંદર તો કે ભાઈ વિદ્યાર્થીઓએ સેમિનાર આયોજિત કર્યો છે એટલે વિદ્યાર્થીઓ જેની અંદર આખું પ્લાનિંગ કરશે, સેમિનારમાં બોલશે વિદ્યાર્થી. બરાબર. સ્વાધ્યાય, તો સ્વાધ્યાય પદ્ધતિમાં વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય કરવાનું, શિક્ષકે સ્વાધ્યાય બનાવીને આપી દેવાનું છે. વિદ્યાર્થી એની રીતે સ્વાધ્યાય કરશે એટલે વિદ્યાર્થી એક્ટિવ, શિક્ષક ડીએક્ટિવ. સમસ્યા ઉકેલ, વિદ્યાર્થીઓ સમસ્યા ઉકેલવા વયા જશે, શિક્ષક છે એનો માર્ગદર્શક બની જશે. સ્વાધ્યાયમાં શિક્ષક નિરીક્ષક બની જશે. સેમિનારમાં વિદ્યાર્થી છે એ સુવિધાકારક એટલે કે શિક્ષક છે એ અહીંયા સુવિધા ઊભી કરી દેશે. બરાબર, માર્ગદર્શક બની જશે. તો આ ત્રણેયની અંદર શિક્ષક છે એ કાં માર્ગદર્શક બની જાય છે, કાં સુવિધાકાર બની જાય છે, અથવા નિરીક્ષક બની જાય છે. બરાબર. સ્વાધ્યાયમાં નિરીક્ષણ કરે, સમસ્યા ઉકેલમાં માર્ગદર્શક બને, સેમિનારમાં માર્ગદર્શક બને. સમસ્યા ઉકેલ પદ્ધતિના કેટલા સોપાનો છે ખ્યાલ છે કોઈને? સમસ્યા ઉકેલ પદ્ધતિ જ્હોન ડ્યુઈની છે. સમસ્યા ઉકેલ પદ્ધતિના સોપાનો કેટલા છે? કેમ પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો છે? સમસ્યા ઉકેલ પદ્ધતિના સોપાનો કેટલા છે? સમસ્યા ઉકેલ પદ્ધતિના 7 સોપાનો છે. આગળ ભણાઈ 7 સોપાનો. આપણે પ્રોજેક્ટ પદ્ધતિના કેટલા સોપાનો છે? તો પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો છે. તો અહીંયા 3 વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ કઈ થઈ? તો કે ભાઈ એક સેમિનાર કરે, સ્વાધ્યાય અને સમસ્યા ઉકેલ. વિદ્યાર્થીઓએ સમસ્યા તો ઉકેલવી જ પડશે. બરાબર. બધાને સમસ્યા હોય ભાઈ, સમસ્યા ક્યારેય પૂરી થવાની નથી. બરાબર છે, સમસ્યાઓ કાયમ રહેવાની છે. હા, એ ક્રિયાત્મક સંશોધનના સોપાનો છે. ક્રિયાત્મક સંશોધનના 8 સોપાનો છે. સારી યુપીપીટી સચિન સરવાડી એ ક્રિયાત્મક સંશોધનના 8 સોપાનો છે. પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો છે. સમસ્યા ઉકેલ પદ્ધતિના 7 સોપાનો છે. બરાબર છે, એટલે કે અલગ અલગ પદ્ધતિના અલગ અલગ સોપાનો છે. અનુમાન પૃથક્કરણ પદ્ધતિના 5 સોપાનો છે. અનુમાન પૃથક્કરણ પદ્ધતિ, અમુક પદ્ધતિઓ આમાં નહીં આપી હોય, બરાબર, આગળ આવશે. સમસ્યા ઉકેલના 7 સોપાનો, અનુમાન પૃથક્કરણના 5 સોપાનો, પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો, ક્રિયાત્મક સંશોધનના 8 સોપાનો, એ આગળ આવશે બધું. ચલો હવે અહીંયા સેમિનાર. બરાબર છે. હા, આ વિદ્યાર્થી દ્વારા આયોજિત સેમિનારની વાત છે એટલે અહીંયા વિદ્યાર્થી છે એ જ મેઇન છે. બરાબર, શિક્ષક માર્ગદર્શક છે. સ્વાધ્યાય વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કરે છે. પણ આ સ્વાધ્યાય પદ્ધતિથી એક આનાથી એડવાન્સ પદ્ધતિ આવી છે. સ્વાધ્યાય પદ્ધતિથી એડવાન્સ પદ્ધતિ કઈ? સ્વાધ્યાય પદ્ધતિમાં સુધારા વધારા કરીને નવી પદ્ધતિ બનાવી છે કે જેમાં શિક્ષકનો રોલ આવી જાય. એ કઈ પદ્ધતિ છે? સ્વાધ્યાય પદ્ધતિની મર્યાદાઓ દૂર કરીને એક નવી પદ્ધતિ ઊભી કરી છે. સ્વાધ્યાય પદ્ધતિની મર્યાદાઓ દૂર કરીને એક નવી પદ્ધતિ ઊભી કરી છે. એ પદ્ધતિનું નામ શું? તમારી પ્રિલિમ્સ એક્ઝામ માર્ચ એન્ડિંગમાં આવશે, બોર્ડની પરીક્ષા પછી. જાહેરાત હવે અઠવાડિયામાં આવી જશે. તમારી પ્રિલિમ્સ એક્ઝામ ક્યારે આવશે? માર્ચ એન્ડની અંદર આવશે. તમારે બધા કૌશલ્ય બેઝિક જે મેઇન કૌશલ્ય છે તમારે ખાસ કરવાના. બરાબર, સુદઢીકરણ કૌશલ્ય છે, વિષયાભિમુખ કૌશલ્ય છે, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય છે, પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય છે, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય છે. આ પહેલા એચએસ આવશે, હાયર સેકન્ડરી પહેલા આવશે. ચલો ત્યાર પછી તો કોઈ પી વાળી 3 કઈ? તો કોઈ પી ની અંદર પેનલ ચર્ચા. એક પેનલ બનાવવાની, એમાં ચર્ચા કરવાની. પેનલ ચર્ચા, પેનલ એટલે વિદ્યાર્થી વચ્ચેની પેનલ બને. બરાબર, પેનલ ચર્ચા પદ્ધતિ. એક પેનલ બનાવીને ચર્ચા કરવાની, પેનલ ચર્ચા એટલે પહેલો પી. બીજો પી પરિસંવાદ. આ પણ એવું જ છે, સંવાદ પદ્ધતિ જેવું જ છે કે અલગ અલગ અહીંયા વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ વિચાર આવે. અહીંયા એક જ વિષયાંગ ઉપર અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ વિચારો રજૂ કરે. એક જ વિષયાંગને અલગ અલગ એંગલથી અલગ અલગ વિદ્યાર્થીઓનો પરિસંવાદ કરે. પરિસંવાદમાં શિક્ષકને તમે રાખો તો શિક્ષક કેન્દ્રી થઈ જાય. પરિસંવાદ પદ્ધતિમાં શિક્ષક કેન્દ્રી હોય ને વિદ્યાર્થી કેન્દ્રી હોય. આ વિદ્યાર્થી કેન્દ્રી પરિસંવાદની વાત છે. બરાબર. અને પ્રદર્શન, વિદ્યાર્થીઓ પ્રદર્શન કરે. કેટલા પ્રકારના પ્રદર્શન હોય? પ્રદર્શન કેટલા પ્રકારના હોય? પ્રદર્શનથી વિદ્યાર્થીની અંદર એક સ્કિલ, સમૂહમાં કામ કરવાની વિકસે. પોતાની રીતે કંઈક સુશોભન કરવું, પ્રદર્શિત કરવું, પોતાની રીતે કંઈક દર્શાવવું, એક્ઝિબિશન ગોઠવવું, એટલે પોતાની રીતે કંઈક ગોઠવણ કરતા થાય. 3 પ્રકારના પ્રદર્શન હોય. હા, પેનલને ડિબેટ કહી શકાય. પેનલ ચર્ચાને ડિબેટ કહી શકાય. ડિબેટ જેવું છે આ. હા, જનરલ ડિસ્કશન જેવું, ડિબેટ જેવું. પરિસંવાદની અંદર એક વિષય ઉપર અલગ અલગ વિદ્યાર્થી પોતપોતાનો વક્તૃત્વ સ્પર્ધા જેવું. પરિસંવાદ એટલે કે એક વિષય ઉપર દરેક વિદ્યાર્થી પોતપોતાનું વક્તવ્ય રજૂ કરે. તો અહીંયા વિદ્યાર્થી કેન્દ્રી કેટલી છે? તો વિદ્યાર્થી કેન્દ્રી 6 છે. 3S અને 3P. તો 3S કયા કયા ભાઈ? તો કે ભાઈ પહેલો S છે એ સેમિનારનો, બીજો S સ્વાધ્યાયનો, ત્રીજો S સમસ્યાનો. બરાબર, સેમિનાર, સ્વાધ્યાય, સમસ્યા.
હા, સે શ્વાસ, છે શ્વાસ, સે શ્વાસ, સેમિનાર, સ્વાધ્યાય, સમસ્યા. હવે તો કે ભાઈ 3 પી માં કયા? તો કે ભાઈ પેપ, પ્રપેપ, પ્રદર્શન, પેનલ ચર્ચા અને પરિસંવાદ. પ્રપેપ તમારે આવું શોર્ટકટ બનાવ્યું હોય તો, બાકી યાદ રહી જાય તો કઈ વાંધો નથી. બરાબર. પ્રદર્શન, પેનલ ચર્ચા અને પરિસંવાદ. પ્રપેપ સે સ્વા અથવા સ સે સ્વા, સ સે સ્વા, પ્રપેપ, પ્રપેપ સ સે સ્વા. આ 6 થઈ ગઈ. બરાબર. હા, સ એટલે તો કે ભાઈ સેમિનાર. બરાબર છે. હા, સેમિનાર, સમસ્યા, સમસ્યા, સેમિનાર, સ્વાધ્યાય. સમસ્યા આવે એટલે સેમિનાર કરવાનો, સ્વાધ્યાય કરવાનું, પછી તો કઈ પ્રદર્શન કરવાનું, પછી તો કઈ પેનલ ચર્ચા કરવાની અને પછી તો કઈ પરિસંવાદ કરવાનો. તો આને વિદ્યાર્થી કેન્દ્રિત કીધી છે, પણ આટલી વિદ્યાર્થી કેન્દ્રિત છે એવું ક્યાંય શિક્ષણમાં કીધું નથી હો. અહીંયા પરિસંવાદની અંદર શિક્ષક મેઇન હોય તો પરિસંવાદ શિક્ષક કેન્દ્રિત થઈ જાય. આ પરિસંવાદને શિક્ષક કેન્દ્રી બનાવ્યું હોય તોય થઈ જાય, એવું જરૂરી નથી. અહીંયા કયા એંગલથી પદ્ધતિ ચાલે છે ને એ પ્રમાણે. જો પરિસંવાદમાં શિક્ષકનો ઉપયોગ કરે, પરિસંવાદ પદ્ધતિની મુખ્ય વિશેષતા છે કે એકને એક વિષય વસ્તુને અલગ અલગ એંગલથી જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો એક જ વિષય વસ્તુ પર અલગ અલગ વ્યક્તિના એપ્રોચ જાણવા માટે પરિસંવાદ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આવું પરી પડશે. સચિન સરે મસ્ત ટ્રીક આપી છે. હા, પરી પડશે. બોલો, પરીને પાડી દેવાની. હા, પરી પડશે. હવે તમને જે પદ્ધતિથી યાદ રાખી મને કોઈ વાંધો નથી. પરી પેન લઈને પ્રદર્શન કરે. વાહ વાહ, લાયા ભાઈ લાયા. હા, પરી પેન લઈને પ્રદર્શન કરે. વાહ મારા વાલા વાહ. સેમી શ્વાસ. હવે તમને જે રીતે યાદ રહે એ રીતે કેટલી 6 છે? કઈ 6 છે? તો કે ભાઈ સેમિનાર પદ્ધતિ છે, સ્વાધ્યાય પદ્ધતિ છે, સમસ્યા ઉકેલ પદ્ધતિ છે, પેનલ ચર્ચા પદ્ધતિ છે, પરિસંવાદ પદ્ધતિ છે અને પ્રદર્શન પદ્ધતિ છે. તમને જે રીતે યાદ રાખો એ રીતે. બરાબર. અને ગોખવાની જરૂર નથી. અહીંયા તમારો કન્સેપ્ટ ક્લિયર હોય ને તો આવડી જ જશે. ગોખવાનું નથી. હું તમને ગોખવાની ના પાડું છું. કન્સેપ્ટ ક્લિયર કે ભાઈ આની અંદર વિદ્યાર્થી મેઇન છે તો વિદ્યાર્થી કેન્દ્રી, શિક્ષક મેઇન છે તો શિક્ષક કેન્દ્રી, અને શિક્ષક ને વિદ્યાર્થી બંને જોડાયેલા હોય તો શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રી. તો સારી કઈ, બેસ્ટ કઈ? તો બેસ્ટ તો આ છે ભાઈ. આ બંને કરતા સારી કઈ? તો કે ભાઈ એ બંને કરતા સારી આ. હા, તો બંને કરતા બેસ્ટ કઈ કે જેની અંદર આપણને કંઈક ફ્રૂટફુલ મળે, અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થાય એવી પદ્ધતિ કઈ? તો કે ભાઈ આ પદ્ધતિ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થાય એવી જૂથ ચર્ચા પદ્ધતિ. હા, એક એક જૂથની અંદર એક એક શિક્ષક રહે અને વિદ્યાર્થી રહે તો જૂથ ચર્ચા પદ્ધતિ, પેનલ ડિસ્કશન મેથડ. બરાબર. જૂથ પાડવાના, જૂથની અંદર લીડર તરીકે શિક્ષકને રાખવાનો. તો અહીંયા તમે પેનલ ચર્ચા રાખો, પેનલ ચર્ચામાં શિક્ષકને રાખો તો અહીંયા તમારો શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રિત થઈ ગઈ. આ જૂથ ચર્ચા એ પેનલ ડિસ્કશન જ છે, પણ આ જૂથ ચર્ચાની અંદર એક જૂથના લીડર તરીકે શિક્ષકને રાખવાનો છે. એટલે શિક્ષક એ સહભાગી થઈ ગયો, વિદ્યાર્થી થઈ ગયો. તો જૂથ ચર્ચાની અંદર જ્યારે શિક્ષક જોડાય ત્યારે શિક્ષક અને વિદ્યાર્થી બંને જોડાય એટલે શું થાય? શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રિત થઈ જાય. નાટ્યકરણ પદ્ધતિમાં શિક્ષકનો રોલ શું હોય? તો કે અહીંયા શિક્ષકનો રોલ ડિરેક્ટરનો હોય. શિક્ષકનો રોલ શું હોય? ડાયરેક્ટરનો. તમને મારે નાટક કરાવવું છે લાલભાઈ, તો મારો રોલ શું હોય કે ભાઈ આ એક્ટિંગ આ રીતે કરવાની છે, આ ડાયલોગ આ રીતે બોલવાનો છે, કટ કટ કટ, નહીં ચાલે, ફરીથી કરો, હા, કટ કટ કટ. ડાયરેક્ટર. અધ્યયન નિષ્પત્તિ એટલે લર્નિંગ આઉટકમ. કે ભાઈ કોઈ મુદ્દો હું તમારી પાસે લઈને આવ્યો કે ભાઈ મારે તમને આજે મેં તમને જે મુદ્દો ભણાયો એનું લર્નિંગ આઉટકમ શું? તો કે ભાઈ આ મુદ્દો ભણી અને વિદ્યાર્થીને એટલી ખબર પડે કે કયા વિષયાંગને કઈ પદ્ધતિથી ભણાવવું. હું તમને આ મુદ્દો ભણાવું પછી તમારે 9મા ધોરણનું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક લઈને બેસવાનું કે તમે જે વિષયના શિક્ષક બનવા માંગો છો, ઇંગ્લિશના, ગુજરાતીના, હિન્દીના, સંસ્કૃતના, સામાજિક વિજ્ઞાનના કે પછી ગણિત વિજ્ઞાનના, એનું પાઠ્યપુસ્તક લઈને બેસવાનું અને તમારે નક્કી કરવાનું કે કયા વિષયાંગને હું કઈ પદ્ધતિથી ભણાવીશ. તો મારું આજનું લર્નિંગ આઉટકમ્સ એ છે કે દરેક વિષયાંગ અનુરૂપ પદ્ધતિ ગોતતો થાય. તમે બધા વિષયાંગને અનુરૂપ પદ્ધતિ શોધતા થાવ એવું મારી માટે અત્યારે લર્નિંગ આઉટકમ્સ મારી પાસે એ છે. મારે એ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવાની છે કે તમે બધાએ વિષયાંગને અનુરૂપ યોગ્ય પદ્ધતિની પસંદગી કરી શકતા થઈ જાઓ. તમને બધાને મારી અધ્યયન નિપજ મારે શું લાવવાની છે કે તમને બધાને તમે અનુક્રમણિકા લઈને બેસો, અનુક્રમણિકામાં સામે
તમે આવું કરજો, ઘરે જઈને પ્રયત્ન કરજો. લેક્ચર પૂરો થાય પછી તમે જે વિષયના શિક્ષક બનવા માંગો છો એ વિષયનું તમારું પાઠ્ય પુસ્તક લઈને બેસવાનું પાપું, અને એની અંદર તમારે અનુક્રમણિકા કાઢવાની, અને અનુક્રમણિકાની અંદર જે લેસન આપ્યા છે, ગદ્ય હોય, પદ્ય હોય, બરાબર, સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ હોય, ભૂગોળ હોય, બરાબર, તમારું બંધારણ હોય, જે હોય, તમારું રાજનીતિ એટલે કે આપણું નાગરિક શાસ્ત્ર હોય કે અર્થશાસ્ત્ર હોય, જે હોય, કયા પાઠને કઈ રીતે ભણાવશો. ગણિત વિજ્ઞાન હોય તો એ પણ લેવાનું. કઈ પદ્ધતિથી ભણાવશો નહીં તમારે નક્કી કરો. જો કે હજી પદ્ધતિ એક લેક્ચર લઈ લઉં પછી આવું કરજો, અત્યારે ના કરતા. હજી એક લેક્ચર લઉં આના પછી, હજી એક લેક્ચર લઈ લઉં 2 કલાકનું, પછી તમે આ કરજો, તમને બહુ મજા આવશે. હજી એક લેક્ચર આના પછી લઉં પછી હજી થોડું ઉતાવળ થશે. હજી એક લેક્ચર લઈ લઉં પછી તમને મજા આવશે. હજી એક લેક્ચર લઈ લઉં પછી આ કરજો. તમારી 11-12 ની બુક લો, 9-10 ની બુક લો, લઈને તમે આગળ વધજો, બરાબર. હું તમને કહું એ રીતે પછી બહુ મજા આવશે. આ કોમર્સ વાળાને 3 વિષય કરવાના, એને થોડું અઘરું સારું. સાહેબ કેટલી પાઠ્ય પુસ્તિકા લેવાનું બેવાનું. ચલો ત્યાર પછી પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ અહીંયા શિક્ષકનો રોલ ડાયરેક્ટરનો હોય. શિક્ષક ડાયરેક્ટર બની જાય નાટકની અંદર. ચલો ભાઈ, આને આ પાત્ર આપવાનું છે, આને આ પાત્ર આપવાનું છે, આ રીતે ડાયલોગ બોલવાનો છે, હા, અહીંયા આ રીતે બોલવાનું છે. હા, પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિની અંદર શું હોય તો ભાઈ શિક્ષક છે એ શું બની જાય? માર્ગદર્શક બની જાય, સુવિધાકાર બની જાય, ફેસિલિટેટર બની જાય, બરાબર. પ્રોજેક્ટ છે એના યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ શિક્ષક કરે. પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાન છે. શિક્ષકે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવાનું, પછી વિદ્યાર્થીઓ પ્રોજેક્ટની પસંદગી કરે. પ્રોજેક્ટની પસંદગી કરે ત્યારથી જ શિક્ષકે શું કરવાનું છે? મૂલ્યાંકન શરૂ કરી દેવાનું છે. શિક્ષક મૂલ્યાંકન શરૂ કરે, વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ છે એનું આયોજન કરે, પ્રોજેક્ટનું અમલીકરણ કરે, પ્રોજેક્ટનું જૂથ ચર્ચાને અહેવાલ આપે, અને છેલ્લે તારણ અને અનુકાર્ય એટલે કે છેલ્લે શિક્ષકે છે એ પ્રોજેક્ટના શું ફાયદા છે, કઈ કઈ જગ્યાએ આ પ્રોજેક્ટથી આપણને ઉપયોગ થઈ શકશે, બરાબર, વાસ્તવિક રીતે આ પ્રોજેક્ટથી શું ફલિતાર્થ આવે છે. તો અહીંયા પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો છે. એમાં પહેલું સોપાન શિક્ષકનું છે, યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવાનું. બીજા સોપાનથી પ્રોજેક્ટની પસંદગી વિદ્યાર્થી કરશે, પ્રોજેક્ટનું આયોજન કરશે, પ્રોજેક્ટનું બરાબર અમલીકરણ કરશે, જૂથ ચર્ચા કરશે, અહેવાલ આપશે. એકોક્તિ એટલે તમારે એકને ને એકને બોલવાનું કોઈ પણ મુદ્દા વિશે, એને એકોક્તિ કહેવાય. એક જ વ્યક્તિ ઉક્તિ કરી રાખે, એકોક્તિ. ચલો અવલોકન પદ્ધતિ. અવલોકન એટલે નિરીક્ષણ. તમારે નિરીક્ષણ કરવાનું. જો સ્વાધ્યાય પદ્ધતિ પછી એક નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ આવી. સ્વાધ્યાય પદ્ધતિની મર્યાદા દૂર કરતી આમાં નથી આપી ક્યાંય. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ તો એક એ વિશિષ્ટ પદ્ધતિ છે, નવી પદ્ધતિ છે. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. સ્વાધ્યાય પદ્ધતિની મર્યાદા દૂર કરી કે ભાઈ સ્વાધ્યાય પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રી હતી, તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિની અંદર શિક્ષક છે એ વિદ્યાર્થી ન આવડે તો બાજુમાં જઈ અને ગાઈડ કરે છે. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિની અંદર શિક્ષકના નિરીક્ષણ હેઠળ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કરે, અને જ્યાં વિદ્યાર્થીઓ અટકે ત્યાં જઈને શિક્ષક સમજાવે. તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થી બે એક્ટિવ થઈ ગયા. કોમ્પ્યુટરમાં નિદર્શન પદ્ધતિ આવે. કોમ્પ્યુટરમાં કઈ આવે? નિદર્શન પદ્ધતિ. તમારે કમ્પ્યુટર ભણાવવું છે તો કઈ પદ્ધતિ વાપરવી પડે? નિદર્શન પદ્ધતિ. નિદર્શન પદ્ધતિની અંદર શિક્ષક છે નિદર્શન કરે છે, વિદ્યાર્થીને કંઈ ડાઉટ જાય તો પ્રશ્ન પૂછે છે, શિક્ષક એનું સોલ્યુશન લાવે છે. યુ આકારની બેઠક વ્યવસ્થા હોય. ઘણી બધી પદ્ધતિઓ આમાં નથી આપી, બરાબર. ઘણી બધી પદ્ધતિઓ એવી છે કે જે આમાં નહીં આપી હોય, એ આગળ આપણે કરશું. આમાં કઈ બધી પદ્ધતિ ના આપી દીધી હોય આ કોઠામાં, ઘણી બધી પદ્ધતિ બાકી છે. હા, બહુ બધી પદ્ધતિઓ છે, તમે ના સાંભળી હોય ને એવી પદ્ધતિ છે. આ ડાલ્ટન મેથડ છે, ડેક્રાલી પદ્ધતિ છે, ઓવિડ ડેક્રાલી પદ્ધતિ. હા, કુમારી હેનરી ડાલ્ટનની ડાલ્ટન પદ્ધતિ છે. તો બહુ બધી પદ્ધતિ છે, અલગ અલગ પદ્ધતિના અલગ અલગ ઉપયોગ છે. બધી પદ્ધતિ આમાં ના આપી હોય. પ્રદર્શન પદ્ધતિ વિજ્ઞાનમાં યુઝ થાય. પ્રદર્શન પદ્ધતિ છે એ વર્ગખંડ પ્રદર્શન કરો, વિષયવાર પ્રદર્શન કરો, બરાબર છે, જાહેર પ્રદર્શન કરો. તો અલગ અલગ પ્રદર્શનની અંદર પ્રદર્શન પદ્ધતિ ઉપયોગમાં થાય. કે ભાઈ દાખલા તરીકે તમારે ચિત્રોનું પ્રદર્શન કરવું છે, કે પછી કોઈ સુલેખનનું પ્રદર્શન કરવું છે, લેખન સ્પર્ધામાં જે સુલેખન લખાણા છે એનું પ્રદર્શન કરવું. વિજ્ઞાનની અંદર તમારા રાસાયણિક સૂત્રોનું પ્રદર્શન કરવું છે, કે વિજ્ઞાનની અંદર તમારે કોઈ પ્રયોગો છે અને એ પ્રયોગોના સાધનોનું પ્રદર્શન કરવું છે, પ્રયોગશાળાના સાધનોનું પ્રદર્શન કરવું છે. પાત્ર અભિનય છે ને એ જ્યાં નાટક જેવું સેટ થતું હોય ત્યાં લાગુ પડે. પાત્ર અભિનય બેટા
પ્રિયાબેન, પાત્ર અભિનય ક્યાં લાગે? પાત્ર અભિનય જ્યાં તમારે કોઈ વિષયની અંદર કોઈ પાત્રો છે ને એની દ્વારા એ 4 પાત્રોનો અભિનય કરાવવો છે તો અહીંયા એ લાગુ પડે. ચલો હવે અહીં પહેલા સમજી લો. અવલોકન પદ્ધતિની અંદર શિક્ષકે છે ને અવલોકન કરવાનું છે. વિદ્યાર્થીઓ જે કામ કરે છે એનું અવલોકન શિક્ષક અવલોકનકાર તરીકે, નિરીક્ષક તરીકે કરશે. તો અહીંયા શિક્ષક નિરીક્ષક થઈ જશે. અવલોકન પદ્ધતિમાં શિક્ષકનો શું રોલ છે? તો કે ભાઈ અહીંયા ઓબ્ઝર્વરનો રોલ થઈ જાય શિક્ષકનો. ઓબ્ઝર્વર અવલોકનકાર થઈ જાય શિક્ષક. પ્રયોગશાળા પદ્ધતિની અંદર તો કે ભાઈ અહીંયા વિદ્યાર્થીઓના જૂથ પાડીને શિક્ષક પ્રયોગ કરાવશે. બરાબર, શિક્ષક અહીંયા પ્રયોગ કરાવશે. પ્રયોગશાળા પદ્ધતિમાં વિદ્યાર્થીઓના જૂથ પાડીને વિદ્યાર્થીઓ પ્રયોગ કરે, શિક્ષક એનું માર્ગદર્શન આપે અને નિરીક્ષણ કરે. આગમન નિગમન પદ્ધતિની અંદર શિક્ષક છે તો કોઈ પહેલા ઉદાહરણ આપે. આગમન પદ્ધતિ છે ને એ 1 થી 8 ધોરણમાં બહુ જ સારી. ઉદાહરણો પરથી નિયમો તારવવા. 9, 10 માં સારી. 11, 12 અને ઉચ્ચ શિક્ષણમાં નિગમન સારી કે ભાઈ અહીંયા અભ્યાસક્રમ ઝડપથી પૂરો થાય. આગમન છે એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. નિગમન છે એ કેવી છે? તો કે ભાઈ નિગમન છે એ વિદ્યાર્થીની તાર્કિક શક્તિ વિકસે અને વિદ્યાર્થીનો ઝડપી અભ્યાસક્રમ પૂરો થાય એટલે નિગમન સારી. કે ભાઈ તમને નિયમ આપી દીધા છે, નિયમ ઉપરથી વિશિષ્ટ ઉદાહરણો તરફ જવાનું છે, સામાન્ય નિયમ પરથી. જ્યારે આગમનની અંદર તો કે ભાઈ વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવવાના છે. એટલે વિદ્યાર્થીની શું છે મનોવૈજ્ઞાનિક સ્કિલ વિકસે, એ તર્ક કરે અને નિયમ તારવે. ઓલામાં તો કે ભાઈ પહેલા નિયમ આપેલા જ છે, નિયમ ઉપરથી ઉદાહરણ ઉપર જવાનું. એટલે મોટા ધોરણની અંદર નિગમન સારી, 11, 12 કોલેજમાં નિગમન સારી અને 1 થી 10 ની અંદર આગમન સારી. પ્રોજેક્ટમાં શું કરવાનું? એક શિક્ષકે એવું એક વાતાવરણ સર્જવાનું. આપણે એક આવું કંઈક કામ કરવું છે. બરાબર, કોઈ એક વિષય ઉપર શિક્ષકે કે ભાઈ આપણે ત્યાં પાણીની વપરાશ કેટલી છે એના ઉપર એક પ્રોજેક્ટ કરવો છે. પાણીની વપરાશ ઉપર કે ભાઈ તમારા ઘરે કુલ રોજનું પાણી કેટલું વપરાય છે અથવા કેટલું પાણી પીવાય છે એના ઉપર પ્રોજેક્ટ કરવો છે. તો તમે બધાય તમારા ઘરે કેટલું પાણી પીવાય છે તમને ખબર છે? તો કે ના. કેટલું પાણી વપરાય છે તમને ખબર છે? તો કે ના. તો આપણે એના ઉપર પ્રોજેક્ટ કરવો છે. પ્રોજેક્ટનો તમારે એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કે ભાઈ વિદ્યાર્થી નક્કી કરે કે અમારે આવો પ્રોજેક્ટ કરવો છે. ના, નિદર્શન અલગ છે, પ્રદર્શન અલગ છે. સરોજબેન સમજજો, નિદર્શન છે એ શિક્ષક કરે છે, ડેમોન્સ્ટ્રેશન કે ભાઈ મારે કમ્પ્યુટરની અંદર પાવર પોઈન્ટ કઈ રીતે કામ કરે, મેલ મર્જ કઈ રીતે થાય એનું મારે નિદર્શન કરવું છે. તો હું તમને શું કરીશ? પ્રોજેક્ટર ઉપર નિદર્શન કરીશ, તમે જોશો અને પછી તમે એને ડેમોન્સ્ટ્રેશન કહેવાય. નિદર્શન ડેમોન્સ્ટ્રેશન છે. નિદર્શન શિક્ષક કરે જ્યારે પ્રદર્શન વિદ્યાર્થીઓ કરે. પ્રદર્શન અને નિદર્શનમાં એટલો ફેર છે. પ્રદર્શન એટલે એક્ઝિબિશન, પ્રદર્શન એટલે એક્ઝિબિશન. એક્ઝિબિશન વિદ્યાર્થીઓ ગોઠવે જ્યારે નિદર્શન શિક્ષક કરે અને વિદ્યાર્થીઓ જુએ. એમને એવું લાગે કે આમાં કેમ થયું એનો પ્રશ્ન પૂછે ને શિક્ષક એના પ્રશ્નનો ઉત્તર આપે, એની સમસ્યાનું સમાધાન કરે. એટલે અહીંયા અવલોકન પદ્ધતિ આલ્બર્ટ બાંદુરા. અવલોકન આલ્બર્ટ બાંદુરા. બરાબર, હા. તો અવલોકન પદ્ધતિ આલ્બર્ટ બાંદુરાની છે. એમ તમે બધું અવલોકનથી ઇમિટેશનથી જ શીખો છો. હા, એવા પ્રશ્નના જવાબ હું તમને બનાવી દઈશ. જો તમને પદ્ધતિની અંદર જેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાય છે ને એ બધા માર્ક્સના ભાઈ 5 માર્ક વાળા, 4 માર્ક વાળા, 2 માર્ક વાળા અને 1 માર્ક વાળા. બરાબર, તો કે ભાઈ 2 માર્ક વાળા, 4 માર્ક વાળા અને 5 માર્ક વાળા, આ બધા પ્રકારના પ્રશ્નો જ હું તમને કરાવી દઈશ કે ભાઈ જો આ 5 માર્કમાં આવો જવાબ લખવાનો, 4 માર્કમાં આવો, 2 માર્કમાં આવો, 1 માર્કમાં આવો. આવા પ્રશ્નો હું તમને કરાવીશ જનરલ મેથડના. હો, પછી જે તે મેથડના આપણે પાછળથી રાખશું. જનરલ મેથડના પ્રશ્નો હું કરાવી દઈશ કે જે તમને જનરલ પૂછાવાના છે, બધાને કામ આવે એવા. જે તે વિષયની મેથડના પછી જે તે ફેકલ્ટી કરાવશે અથવા મારાથી જેટલું થાય એટલું હું કરાવીશ. 5, 4, 2, 1 વાળા પ્રશ્નો પણ પહેલા તમે ભણી લો ને પછી હું પ્રશ્ન કરાવું. અત્યારથી સીધા પ્રશ્ન કરાવું. અત્યારથી સીધા પ્રશ્ન કરાવીશ ને એ પહેલા બધી પદ્ધતિ મારે તમને આવી રીતે ભણાવી છે. જો કઈ પદ્ધતિના શું ફાયદા છે, કઈ પદ્ધતિની શું મર્યાદા છે, દરેક પદ્ધતિને આપણે આ રીતે ભણવી છે. ભણવી છે ને? હા, વિષયાભિમુખ સાહેબ કઈ રીતે કરાવી શકાય? હા, વિષયાભિમુખ જ અગત્યનું છે. વિષય પ્રત્યે અભિમુખ કઈ રીતે કરવો વિદ્યાર્થીને. મેથડના લેક્ચર તમે જ લેજો. ચલો હવે ટૂંકમાં બેઝિક ખબર હોવી જોઈએ, પછી તમે ડેપ્થમાં તો જેટલું જવું એટલું જઈ શકો. આમાં બધી પદ્ધતિ આવશે. કઈ પદ્ધતિનો શું ફાયદો છે, કઈ પદ્ધતિની શું મર્યાદા છે.
ડન. હા, અહીંયા પહેલા આટલી પદ્ધતિ પૂરી કરી લઈ. અવલોકન પદ્ધતિ, આલ્બર્ટ બાંદુરા. બરાબર. અવલોકન એટલે ઇમિટેશન, નકલ કરવાની. અવલોકન એટલે વન કાઇન્ડ ઓફ ઇમિટેશન. તમે કરો શિક્ષકની ઘરે જઈને નકલ કરો ને શું કરો તમે? સાહેબે ભણાવ્યું હોય એટલે તમે મારી ઘરે જઈને નકલ કરશો. તમે તમારા પ્રાથમિક શિક્ષકોની નકલ કરતા હશો, તમે તમારા બીએડના શિક્ષકોની નકલ કરતા હશો. જો આ થયો સમવાય, આ શું થયું? આ અનુબંધ થયો. જો આ ભૂગોળ અને ઇતિહાસનો અનુબંધ, જો આ ઇતિહાસ અને વાર્તાનો અનુબંધ, આ ઢીંગલી ઉપર પ્રયોગ. એટલે કે તમે શું કરો? તમે છે ને અનુકરણ કરવાના છો. તમે એનું શું કરવાના છો? તો કે ભાઈ તમે અવલોકન કર્યા પછી ઇમિટેશન કરો. ઇમિટેશન એટલે તમે એની નકલ કરો, અને નકલ કરવી પડે. શિક્ષણની અંદર નકલનું અગત્યતા છે. તમારે અહીંયા ઇમિટેશન કરવું જ પડે. તમે કોઈ સારો શિક્ષક છે તો એની નકલ કરવાની. સારા શિક્ષકની નકલ કરીને શીખવા મળે. તમને એમ લાગે કે આ શિક્ષકની પદ્ધતિ ખૂબ જ સારી છે, તો તમારે એ પદ્ધતિથી ભણાવવા પ્રયત્ન કરવાનો, અનુકરણ કરવાનું, નકલ કરવાની, ઇમિટેશન કરવાનું. આલ્બર્ટ બાંદુરા એવું કહે છે. આપણે તે કેવું કરીએ? આપણે આમ શિક્ષક ભણાવતા એટલે તમે હોસ્ટેલમાં રહેતા હોય એટલે જે નકલ કરો ને, તમે શિક્ષકની નકલ કરો, તમે શિક્ષકની ઇમિટેશન કરો છો કે નથી કરતા? બસ, તો એ અવલોકન દ્વારા ઇમિટેશનથી શીખવાનું છે. અહીંયા આધાર પદ્ધતિ, ઇતિહાસ વિષયની અંદર જ આનો ઉપયોગ થાય ખાસ. બરાબર. ખાસ હડપ્પા સંસ્કૃતિ ભણાવી હોય તમારે, સિંધુ ઘાટી સભ્યતા, તો એ વખતના કોઈ પુસ્તકો નથી, તો એ વખતે જે અવશેષો મળ્યા છે, એ વખતના જે સ્થળો મળ્યા છે, એને આધાર બનાવી અને તમે ભણાવો કે ભાઈ એ વખતે તો કોઈ પ્રજા છે એ વેપારી હતી, સમુદ્ર કિનારે રહેતી હતી, શહેરી નગર રચના હતી. બરાબર છે. સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું. હા, પ્રકૃતિ પૂજકો હતા, કારણ કે પ્રકૃતિની પૂજા કરતા હોય એવા પુરાવાઓ મળ્યા છે. તો એ લોકો, હા, પછી એમની બુસ્ત્રા ફેદન લિપિ હતી. એ શબ્દો ભાવચિત્રાત્મક લિપિથી લખતા હતા. એટલે એમને એ વખતના અન્નના કોઠારો મળ્યા, તો અનાજનું વ્યવસ્થાપન સારું હતું. પાણીના શુદ્ધિકરણનો પણ એમની પાસે પ્રોગ્રામ હતો. પછી અલગ અલગ કાર્યક્રમો કરતા, સેરેમની ઉજવતા, તો એના માટેનું મેદાન હતું ધોળાવીરા ખાતે. નગર રચના એમની દ્વિસ્તરીય હતી, પણ ખાલી ધોળાવીરા ખાતે ત્રિસ્તરીય હતી, બાકી બધે દ્વિસ્તરીય. બરાબર. બાકી બધે કેવું હતું? અપર ટાઉન ને લોઅર ટાઉન, પણ ધોળાવીરામાં અપર ટાઉન, મિડલ ટાઉન ને લોઅર ટાઉન ત્રણેય હતા. તો અહીંયા તમે આધાર ગોતીને એના પરથી ભણાવો ને આધાર પદ્ધતિ કહેવાય. આધાર ચેક કરીને એના ઉપરથી ભણાવો ને એને આધાર પદ્ધતિ કહેવાય. હા, એટલે મારી નકલ એ તમે કરતા હશો, કરો, એમાં કાંઈ વાંધો નહીં, નો ઇસ્યુ. બરાબર છે. પણ અક્કલવાળી નકલ કરવાની હો, અક્કલ વિનાની નકલ. આ સિટાડેલ, ત્રિસ્તરીય સિટાડેલ, તો ધોળાવીરામાં તમને ત્રિસ્તરીય સિટાડેલ મળ્યા. ચલો, ગુજરાતી કન્ટેન્ટના લેક્ચર મેહુલ સરના ગોઠવજો અને એમની ભણાવવાની પદ્ધતિ બહુ સારી છે. તો મેહુલ સરને આપશું. જો બધાય સરને મને આપવામાં કોઈ વાંધો નહીં. તમને જે સર ગમે ને એમના મારે આપવા છે. મારે ગમે એ સરને આપવું. બરાબર. બધાને મારે પેમેન્ટ કરવાનું, કોઈની પાસે ફ્રીમાં નથી ભણાવવાનું. ગુજરાતી મેથડ તમે જ લેજો સર, બેસ્ટ ભણાવો છો. હું જેટલું લેવાય ને એટલું હું લઈશ. બરાબર. ચિંતા ના કરશો. મેક્સિમમ. તુલના પદ્ધતિ, તો કે ભાઈ કમ્પેરિઝન કરવાની. કમ્પેરિઝન થાય સરખામણી તો ઉતરતા છીએ. એ છતાં આબરૂ મેં દીપાવી દીધી, એમના વેણને રોશની આપવા. ઝોપડી પણ અમારી જલાવી દીધી. હા, તમે તો તમે જ છો. સરખામણી શું કહેવાય? સરખામણી કેને કહેવાય? તો કે ભાઈ બે કાવ્ય વચ્ચે સરખામણી કરો, બે પાઠ વચ્ચે સરખામણી કરો, બે કૌશલ્યો વચ્ચે સરખામણી કરો, બે અધ્યાપન સૂત્રો વચ્ચે સરખામણી કરો. બરાબર. બે વ્યક્તિ વચ્ચે સરખામણી કરો તો ભાઈ અલગ અલગ હોય. બરાબર ને? વ્યક્તિગત ભિન્નતા બધે હોય, પણ એની અંદર સેમ કેટલું છે? કમ્પેરિઝનની અંદર આપણે તુલના કરવાની છે. આપણે કમ્પેરેટિવ ડિગ્રી આવતી. બરાબર. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું કરતા આપણે? કમ્પેરેટિવ ડિગ્રીની અંદર બે બાબતની તુલના કરતા. ધ ગંગા ઇઝ લોંગર ધેન મોસ્ટ અધર રિવર્સ ઇન ઇન્ડિયા. એટલે કે ગંગા છે એ બીજી બધી નદી કરતા લાંબી છે. અને ધ ગંગા ઇઝ એઝ લોંગ એઝ ધ યમુના. એટલે બે બાબતોની તુલના. તુલનાત્મક ભણાવવાનું. બે કાવ્યોની તુલના. ગુજરાત ઉપર લખાયેલા 3 કાવ્યોની તુલના. તો કે ભાઈ ગુજરાત મોરી મોરી રે, અને જય જય ગરવી ગુજરાત, અને ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત. તો ગુજરાત ઉપર લખાયેલા 3 કાવ્યોની તુલના. કે ભાઈ ગુજરાત ઉપર નર્મદનું કાવ્ય છે, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, અને ગુજરાત મોરી મોરી રે ઉમાશંકર જોશીનું છે, અને ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત નાનાલાલનું છે, ગુણિયલ ગુજરાત. તો તમે એક ટોપિક ઉપર લખાયેલા અલગ અલગ કાવ્યોની તુલના કરી. હા, તમે તો તમે જ છો. યુ આર યુ.
સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્રમાં એક સરખી જ મેથડ આવશે. હિન્દીમાં ચિરાગ સરને જ મોકલું ને? ચલો, સંશોધનાત્મક પદ્ધતિ, આપણી જે હ્યુરિસ્ટિક મેથડ છે એવી સંશોધનાત્મક પદ્ધતિ. જેરોમ બ્રુનર. કોણ લાવ્યું સંશોધનાત્મક પદ્ધતિ? હ્યુરિસ્ટિક જેવી જ છે, પણ સંશોધનાત્મક પદ્ધતિની અંદર જેરોમ બ્રુનરનું યોગદાન છે અને હ્યુરિસ્ટિક પદ્ધતિનું હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગની છે. તો જેરોમ બ્રુનર શું કહે છે? સંશોધનાત્મક પદ્ધતિની અંદર વિદ્યાર્થી છે કોઈ મુદ્દાની અંદર સંશોધન કરશે, સંશોધન કરીને તથ્ય તારવશે અને તથ્ય તારવી અને પોતે જાતે એના ઉપર તો કે ભાઈ કંઈક કામ કરતો થાય. કોઈ પણ બાબત ઉપર સંશોધન કરે એ જરૂરી છે અને એમાં ઇતિહાસ વિષયમાં સંશોધન કરવું પડે, બરાબર? વિજ્ઞાન વિષયમાં સંશોધન કરવું પડે. સંશોધનાત્મક પદ્ધતિની અંદર એ તે શોધ કરવાનું છે, સંશોધન કરવાનું, રિસર્ચ કરવાનું, રિસર્ચ કરીને તારણો તારવવાના છે. પ્રાદેશિક પદ્ધતિ કેવી છે? તો કે ભાઈ જે તે પ્રદેશમાં પ્રચલિત શિક્ષણની પદ્ધતિ છે આ. બરાબર? આ પ્રાદેશિક એટલે રિજનલ. કેવી છે? રિજનલ છે. કોઈ પણ રિજનની અંદર કોઈ પદ્ધતિ પ્રખ્યાત હોય, પણ શિક્ષક તરીકે તમે અલગ અલગ પદ્ધતિ છે, અલગ અલગ પદ્ધતિનો અલગ અલગ ઉપયોગ કરો ને તમને મજા આવી જાય. રાજગોળ સર કહો તો રાજગોળ સર આપશું, કઈ વાંધો નહીં. આધાર પદ્ધતિ એટલે તમારી પાસે સમજો કે ભાઈ કોઈ ઐતિહાસિક આધાર છે, એ ઐતિહાસિક આધાર ઉપરથી તમારે એના ઉપર અભ્યાસ કરવાનો કે ભાઈ ઐતિહાસિક આધાર આપણી પાસે ધોળાવીરા નગર મળ્યું, લોથલ નગર મળ્યું. લોથલ છે એ દરિયા કિનારે વસેલું હતું, તો અહીંયા ડોકયાર્ડ હતું, ધક્કો હતો, ત્યાંની પ્રજા વેપારી હશે, બરાબર? અહીંયા વેપાર કરવા ત્યાંથી પ્રજા જતી હશે, વાહનનો ઉપયોગ કરતી હશે. જો અહીંયા ધક્કો બનાવ્યો તો ડોકયાર્ડ બનાવ્યું હતું, પાણી ભરાઈ ના જાય એટલે એક મોટી દિવાલ બનાવી હતી. તો આ બધી વસ્તુ આધાર ઉપરથી ભાઈ આ નગર હડપ્પા સંસ્કૃતિ છે એનું પતન કઈ રીતે થયું? તો કે ભાઈ સિંધુ નદીમાં પૂર આવ્યા કે ધગધર નદીમાં પૂર આવ્યા કે પછી ખરેખર પેલા બધા અલગ અલગ આધારો બાંધ્યા કે ભાઈ સિંધુ નદીમાં પૂર આવવાથી સિંધુ ઘાટી સભ્યતા પૂરી થઈ, ધગધર નદીમાં પૂર આવવાથી. પણ એવું નહોતું. સિંધુ ઘાટી સભ્યતાનું પતન છે એ પારિસ્થિતિક અસંતુલનથી થયું હતું. ધીમે ધીમે પરિસ્થિતિ બદલવા માંડી, પારિસ્થિતિક અસંતુલન આવ્યું, પૂર આવ્યા. દરિયાની અંદર પણ ઘણીવાર સમજો કે ભાઈ દરિયાના પાણી શહેરમાં ઘૂસી ગયા, ગામમાં ઘૂસી ગયા, ધક્કા તૂટી ગયા, ધીમે ધીમે બિઝનેસ ઓછા થયા એટલે વેપારી પ્રજા છે એ ખેતી તરફ વળી અને વેદકાલીન સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો, પ્રાદેશિક અસંતુલન વધ્યું એટલે વેપારી પ્રજા ધીમે ધીમે કાયમી રોજગારી માટે ખેતી તરફ વળી અને સિંધુ ઘાટી સભ્યતા પૂર્ણ થઈ અને વૈદિક સભ્યતા શરૂ થઈ. તો અહીંયા આધાર છે એ આધારો ઉપરથી આપણે નક્કી કરીએ ધીમે ધીમે આવું થયું હશે, એને આધાર પદ્ધતિ કહેવાય. હો, આ રીતે પછી તમને બધી પદ્ધતિ આપણે કરવાની છે કે ભાઈ વ્યાખ્યાન પદ્ધતિ છે કોણે આપી? તો કોઈ પ્લેટોએ આપી છે. કથન પદ્ધતિ કહેવાય, ગ્રીકના હતા. ઓછા સમયમાં વધુ શીખવવામાં આવે, બરાબર? પણ વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રહે, એની મર્યાદા. દરેક પદ્ધતિની એક મર્યાદા, મેજર મર્યાદા અને મેજર ફાયદા. હા, બાકી તો દરેક પદ્ધતિ આપણે આગળ લાંબી ભણશું, પણ અહીંયા પહેલા બેઝિક પરિચય લઈ લઈશું દરેક પદ્ધતિનો. તો આ રીતે આપણે આવતા લેક્ચરની અંદર આગળ પહેલા બધી પદ્ધતિનો બેઝિક પરિચય લેશું, પછી બધી પદ્ધતિને આપણે ડેપ્થમાં લેવા જવા દઈશું. તો આવતા લેક્ચરની અંદર બેઝિક પરિચય દરેક પદ્ધતિનો કરવો છે. આજનું લેક્ચર તમને મજા આવી હોય, કેવું લાગ્યું ખાસ કહેજો, બરાબર? આ જ રીતે આપણે પદ્ધતિશાસ્ત્રને કન્સેપ્ટ સાથે સંપૂર્ણ રીતે પૂરું કરશું. તમને એમાં કોઈ વસ્તુ બાકી નહીં રહી જવા દઈએ. હા, એક 2 માર્ક્સના પ્રશ્નો લઈ લઈશું કે ભાઈ આધાર પદ્ધતિ છે એ શું અને આધાર પદ્ધતિના મર્યાદા શું, આધાર પદ્ધતિના ફાયદા શું. તો તમે લખી શકો. એકવાર ભણાયા પછી તમે જાતે લખી શકશો એ મારી ગેરંટી છે. એકવાર ભણ્યા પછી તમે જાતે જવાબ લખી શકો ને એટલા તમને કેપેબલ બનાવવાના છે. ચલો, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.